નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાત ફર્સ્ટ. હું છું આપની સાથે વિક્રમ. સમાચારોની શરૂઆત કરીએ તો વડાપ્રધાન મોદીના ગુજરાત પ્રવાસનો આજે બીજો દિવસ છે, ત્યારે સોમનાથમાં શૌર્ય યાત્રામાં પીએમ મોદી સામેલ થવાના છે. સવારે 9:45 કલાકે એટલે કે થોડીક ક્ષણોની અંદર શૌર્ય યાત્રાનો પ્રારંભ થવાનો છે. 108 અશ્વોની આ પ્રતિકાત્મક શૌર્ય યાત્રા નીકળવા જઈ રહી છે. શૌર્ય યાત્રા બાદ પીએમ મોદી મંદિરમાં પૂજા અર્ચના કરશે, ત્યારે સોમનાથમાં જનસભાને પણ પીએમ મોદી સંબોધવાના છે. રાજકોટમાં વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સનું પણ ઉદ્ઘાટન પીએમ મોદીના હસ્તે થવાનું છે. ગાંધીનગરમાં મેટ્રો સ્ટેશન ફેઝ 2 નું પણ ઉદ્ઘાટન પીએમ મોદી કરવાના છે. ત્યારે પીએમ મોદીના આજના આ બીજા દિવસના કાર્યક્રમની જો વાત કરીએ તો શૌર્ય યાત્રા જે થોડીક જ વારમાં 9:45 શૌર્ય યાત્રાનો પ્રારંભ થવાનો છે, જેમાં પીએમ મોદી સામેલ થવાના છે. સાથે જ આ શૌર્ય યાત્રા જે છે જેમાં પ્રતિકાત્મક શૌર્ય યાત્રા જે 108 અશ્વોની સાથે નીકળવાની છે, જેમાં પીએમ મોદી અહીંયા ઉપસ્થિત રહેવાના છે. આ શૌર્ય યાત્રા બાદ પીએમ મોદી પૂજા કરવા માટે મંદિરમાં પણ પ્રવેશવાના છે. સોમનાથમાં જનરલ સભાને પણ પીએમ મોદી સંબોધવાના છે. રહીમ લાખાણી આપણી સાથે લાઈવ સોમનાથથી જોડાઈ ગયા છે. રહીમ, આજે બીજો દિવસ છે પીએમ મોદીના આ કાર્યક્રમનો, અને આ બીજા દિવસે થોડીક જ વારમાં હવે શૌર્ય યાત્રાનો પણ પ્રારંભ થવાનો છે. શું વિગતો? ચોક્કસપણે વિક્રમ, સ્વાભિમાન પર્વ અંતર્ગત 8 થી 11 તારીખ સુધીના અલગ અલગ કાર્યક્રમો છે તે રાખવામાં આવ્યા હતા. આજે 11 તારીખ છે. હું પહેલા જે ભૂતપૂર્વ એટલે અગાઉ જે કાર્યક્રમો યોજાઈ ગયા તેની એક નાની એવી ઝાંખી જો કહી દઉં તો જે રીતના સોમનાથ મહાદેવ મંદિરના પટાંગણની અંદર જે ઓમકારના મંત્ર છે તેમની શરૂઆત થઈ હતી. 72 કલાક સુધી આ ઓમકારના મંત્રો છે તે સતત ઋષિકુમારો દ્વારા ગાન ગાવામાં આવ્યા હતા. સાથે જ જો રીતના વાત કરવામાં આવે તો સોમનાથ મહાદેવ મંદિરના જે સ્વાભિમાન પર્વને લઈને દૂર દૂરથી લોકો છે ખાસ દર્શન માટે પણ આવતા હતા. રોજ પર ડેના લગભગ 50 થી 60 હજાર લોકો છે તે મહાદેવના દર્શન માટે ખાસ અહીં આવી રહ્યા હતા. સાથે જ જે રીતના અલગ અલગ કાર્યક્રમો, રંગારંગ કાર્યક્રમો છે તે રાત્રિ દરમિયાન ભજન કીર્તનો છે તે રાખવામાં આવ્યા હતા. અલગ અલગ ભજન મંડળીઓ છે તે પણ સોમનાથ મંદિરની પટાંગણની અંદર ભજન મંડળીઓ છે તે પણ મહાદેવના ગાન ગાઈ રહ્યા હતા. સાથે જ રીતના વાત કરવામાં આવે તો સોમનાથ મંદિરથી એટલે કે સોમનાથનો પ્રવેશ દ્વાર હું બતાવવાનો પ્રયાસ કરીશ. આ સોમનાથનો પ્રવેશ દ્વાર છે કે ત્યાંથી જે હમીરજી ગોહિલ સર્કલ છે ત્યાં સુધી આખું શણગાર છે તે કરવામાં આવ્યો છે સોમનાથના પ્રવેશ દ્વારથી. ને આજની જો વાત કરવામાં આવે તો ગત સાંજે વડાપ્રધાન આવ્યા ત્યારબાદ વડાપ્રધાન દ્વારા સોમનાથ મહાદેવના મંદિરની અંદર ઋષિકુમારો સાથે ઓમકારના મંત્રના જાપ કર્યા હતા, સાથે પૂજા અર્ચન પણ કર્યા હતા, અને સાથે જે રીતના ડ્રોન શો પણ નિહાળ્યો હતો. આજે જે રીતના થોડી વારની અંદર જ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી છે તે અહીં પહોંચવાના છે, ને આ જ પ્રવેશ દ્વાર છે. આ પ્રવેશ દ્વારથી જ પોતાની જે સ્વાભિમાન યાત્રા, જે નામ આપવામાં આવ્યું છે સ્વાભિમાન યાત્રા, તેમની શરૂઆત થવાની છે. તે શરૂઆત પહેલા 108 ઘોડે સવારો છે તે પણ અહીં દેખાઈ રહ્યા છે. 108 ઘોડે સવારો આ સ્વાભિમાન યાત્રાની આગળ શરૂઆતમાં રહેવાના છે. જ્યારે વડાપ્રધાન આવશે ત્યારે ઋષિકુમારો દ્વારા ડમરૂ અને શંખનાદથી આ સ્વાભિમાન યાત્રા છે તેમની શરૂઆત કરવાના છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી છે તે ખુલ્લી જીપની અંદર લોકોનું અભિવાદન ઝીલવાના છે. સ્વાભિમાન યાત્રાની અંદર સ્વાભિમાન યાત્રાની જો વાત કરવામાં આવે કે આખા રૂટની જો વાત કરું તો સ્વાભિમાન યાત્રા જે સોમનાથના પ્રવેશ દ્વાર એટલે કે શંખ સર્કલથી આ શરૂઆત થશે, પ્રવેશ દ્વાર પહોંચશે. પ્રવેશ દ્વારથી બીજો રૂટ છે આગળ જતા પીજીવીસીએલની ઓફિસ આવશે, ત્યારબાદ લીલાવંતી જે સોમનાથ ટ્રસ્ટનું જે ગેસ્ટ હાઉસ છે તે આવશે, ને ત્યારબાદ હમીરજી સર્કલ છે તે આવશે, ને ત્યાંથી સીધા જ તેઓ સોમનાથ મંદિરની અંદર પ્રવેશ કરવાના છે. સોમનાથ મંદિરની અંદર આજની જો વાત કરવામાં આવે તો મહાઅભિષેક કરવાનો છે, અને સાથે મહાપૂજાનું આયોજન છે તે પણ કરવામાં આવ્યું છે. મહાપૂજા અને મહાઅભિષેક પત્યા બાદ તેઓ સીધા જ સ્વાભિમાન સભાની અંદર, સ્વાભિમાન સભા નામ આપવામાં આવ્યું છે, સ્વાભિમાન સભાની અંદર હજારો લાખોની મેદની અંદર સ્વાભિમાનની વાતો છે તે કરવાના છે. 1000 વર્ષ થયા છે કે જે વિધર્મીઓ દ્વારા સોમનાથ મહાદેવ મંદિરના ધ્વસ્ત કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ માત્ર અમુક અવશેષો જ જે પાડવામાં સફળ રહ્યા છે. બાકી જે કહી શકાય કે પ્રભાસની જે લોકો હતા, પ્રભાસના
હમીરજી ગોહિલ જેવા જે યુવાનો હતા કે તેમણે વિધર્મીઓ સામે 72 કલાક સુધી લડત આપી હતી ને તેમને પરાજિત કર્યા હતા અને તેમને અહીંથી ફરી જવા માટે મજબૂર કર્યા હતા. ને કહી શકાય કે જ્યારે ત્યારબાદ સરદાર વલ્લભભાઈ પટેલ અહીં પહોંચ્યા હતા અને જ્યારે તેમણે સંકલ્પ લીધો હતો કે ફરીથી આ મંદિરનો જીર્ણોદ્ધાર કરી ને સોમનાથ મહાદેવના મંદિરને આસ્થાનું કેન્દ્ર જાળવી રાખવાનો સંકલ્પ કર્યો હતો ને ફરીથી આજે એ જ સોમનાથ મહાદેવ મંદિર છે તે અડીખમ છે. આજે પણ જે લોકો છે દર્શનાર્થે ન માત્ર ગુજરાતના પરંતુ દૂર દૂરથી પ્રથમ જ્યોતિર્લિંગના દર્શન માટે લોકો અહીં આવી રહ્યા છે. થોડી વારની અંદર જ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી છે તે પહોંચવાના છે. કોલેજના બાળકોથી માંડી તમામ લોકો છે તે અહીં ઉપસ્થિત છે. તમામ લોકો એક જ રાહ જોઈ રહ્યા છે કે વડાપ્રધાન ક્યારે અહીંથી સ્વાભિમાન યાત્રાની શરૂઆત કરે ને તેમની એક ઝલક નિહાળવા માટે લોકો પણ આવી રહ્યા છે ને અનેક વડીલો તેમને આશીર્વાદ પણ આપી રહ્યા છે કે સનાતન ધર્મ માટે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી આ જ પ્રકારના કાર્ય કરતા રહે તેવી માંગ પણ કરી રહ્યા છે અને આશીર્વાદ પણ આપી રહ્યા છે. બીજી બાજુ જે રીતના વાત કરવામાં આવે તો આ સ્વાભિમાન યાત્રા દરમિયાન જે શંખ સર્કલથી હમીરજી ગોહિલ સર્કલ સુધી લગભગ 16 અલગ અલગ સ્ટેજો છે તે તૈયાર કરવામાં આવ્યા છે. તેમાં ભારતીય સંસ્કૃતિ એટલે કે સનાતન સંસ્કૃતિ છે તેની ઝાંખીઓ રજૂ કરવામાં આવશે. અલગ અલગ રાજ્યના જે નૃત્યકારો છે તે સ્ટેજ ઉપર નૃત્ય કરશે કારણ કે વડાપ્રધાન જે રીતના સનાતન ધર્મને વાતો કરી રહ્યા છે ને તેને જ લઈને કહી શકાય કે જે સ્વાભિમાન યાત્રા દરમિયાન અખંડ ભારતના દર્શન થાય તે પ્રકારનું આખું આયોજન છે તે અહીં કરવામાં આવ્યું છે. જો આયોજનની વાત કરવામાં આવે તો મંત્રી જીતુભાઈ વાઘાણી દ્વારા ડે 1 થી આખી તમામ તૈયારીઓ પર નિરીક્ષણ કરી રહ્યા છે અને અખંડ ભારત માટે થઈને જે સંકલ્પ વડાપ્રધાનનો છે અખંડ ભારતના અલગ અલગ રાજ્યના નૃત્યો છે તે પણ અહીં ધાર્મિક નૃત્યો છે તે રજૂ થવાના છે. એટલે કહી શકાય કે થોડી વારની અંદર જ વડાપ્રધાન છે તે અહીં પહોંચવાના છે અને સ્વાભિમાની યાત્રા છે તેમની શરૂઆત છે તે થવા જઈ રહી છે અને દ્રશ્યો જોઈ રહ્યા છો જે રાજપૂત સમાજના લોકો છે જે સાફા પહેરી પરંપરાગત રીતે અહીં વડાપ્રધાનના સ્વાગત માટે આવ્યા છે. સાથે ઘોડે સવારો છે તે પણ પરંપરાગત પોશાક પહેરીને અહીં ઘોડે સવારોની અંદર જોવા મળી રહ્યા છે. એટલે કહી શકાય કે વડાપ્રધાન થોડી વારની અંદર જ અહીં જે શંખ સર્કલ સુધી પહોંચશે અને શંખ સર્કલ બાદ તેઓની સ્વાભિમાન યાત્રા છે તેમની શરૂઆત થવાની છે. એટલે કહી શકાય કે હજારો લાખોની સંખ્યામાં લોકો છે તે અત્યારે અહીં આવી પહોંચ્યા છે અને વડાપ્રધાનની સ્વાગતના ફૂલ જોશથી સ્વાગત કરવા માટે તૈયારો છે. અનેક લોકો તો ફૂલો લઈને આવ્યા છે, ફૂલની પત્તીઓ લઈને આવ્યા છે કે વડાપ્રધાન જ્યારે આવશે ત્યારે તેમનું સ્વાગત છે તે કરવામાં આવશે. એટલે કહી શકાય કે અનેક લોકો છે તે અહીં પહોંચ્યા છે, સાફા સાથે પહોંચ્યા છે, તેમની સાથે સ્વાગત કરવાના દેખાડીશ દ્રશ્યો કે જે રીતના લોકો અહીં પહોંચ્યા છે તેની સાથે પણ આપણે વાત કરવાના પ્રયાસ કરીશું. વડાપ્રધાન અહીંયા સ્વાભિમાન યાત્રામાં જ્યારે આવી રહ્યા છે ત્યારે સમગ્ર દેશ વતી અમે પણ અહીંયા ઉપસ્થિત છે વડાપ્રધાનશ્રીને જોવા અને વડાપ્રધાનશ્રી આવનારા દિવસોમાં હિન્દુ રાષ્ટ્ર માટે હિતા કંઈક ને કંઈક આગળ વધે તેવી અમારા બધી વતી સોમનાથ દાદાને પ્રાર્થના કરીએ છીએ. જય જય શ્રી રામ, જય શ્રી રામ, જય જય શ્રી મહાદેવ, હર હર મહાદેવ, હર હર મહાદેવ, જય કરાવીર બજરંગી, હર હર મહાદેવ, ગૌ માતા કી જય, જય જય શ્રી રામ, જય જય શ્રી રામ, ગૌ માતા કી જય, જય. વાત કરવામાં આવે છે જે મહાદેવના નાદ સાથે લોકો અહીં પહોંચ્યા છે. લોકો સતત હજી પણ આવી રહ્યા છે. એટલે કહી શકાય કે સોમનાથની અંદર જે અત્યારે ભક્તિમય માહોલ છે તે જોવા મળી રહ્યો છે. સોમનાથની અંદર લોકો પણ ઉપસ્થિત જોઈ રહ્યા છે. થોડી વારની અંદર જ વડાપ્રધાન છે તે અહીં પહોંચવાના છે. સાંસદ રાજેશ ચુડાસમાના દ્રશ્યો બતાવીશ કે તેઓ પણ સતત જે અહીં આવી રહ્યા છે ને લોકોને પણ કહી રહ્યા છે 5 મિનિટની અંદર જ તેઓ છે તે અહીં પહોંચશે. એટલે કહી શકાય કે જે રીતના શંખનાદ છે તેમની સાથે જ વડાપ્રધાનની જે સ્વાભિમાન યાત્રા છે તેમની શરૂઆત છે તે થોડી વારમાં જ થાય તેવી શક્યતાઓ હાલ સેવાઈ રહી છે. જી બિલકુલ રહીમ, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર.
તો થોડીક જ વારમાં આ શૌર્ય યાત્રા જેનું પ્રસ્થાન થશે, જેમાં પીએમ મોદીની પણ ઉપસ્થિતિ હશે. 108 અશ્વોની સાથે આ યાત્રા યોજાશે. સોમનાથમાં સ્વાભિમાન પર્વની ધામધૂમપૂર્વક ઉજવણી થઈ રહી છે, ત્યારે વડાપ્રધાનના સ્વાગત માટે આહિરાણીઓ રાસ કરશે. આહિર સમાજ દ્વારા ઐતિહાસિક મહારાસની ભવ્ય તૈયારીઓ કરવામાં આવી છે, ત્યારે સોમનાથ મંદિર પરિસરમાં આહિર સમાજની બહેનો રાસ કરવાની છે. નાની દીકરીઓથી લઈને વયોવૃદ્ધ બહેનો મહારાસ કરશે. ત્યારે આહિર સમાજની સંસ્કૃતિ, પરંપરા અને સ્વાભિમાનનું પ્રતીક છે. ત્યારે આહિર સમાજ દ્વારા યોજાતો આ ઐતિહાસિક મહારાસ, જેમાં આહિરાણીઓ આજે સોમનાથ મંદિરમાં આ રાસ પ્રસ્તુત કરશે. સોમનાથ મંદિરના પટાંગણની અંદર 1000 થી વધુ આહિરાણીઓ છે તે તેમનું સ્વાગત કરવાની છે અને તેમનો નજારો હું તમને દેખાડીશ કે ગીત ગાતા ગાતા જે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનું આ જ રીતના તેઓ છે તેમનું સ્વાગત છે તે કરવાના છે. ગીત ગાઈ રહ્યા, કયું ગીત ગાઈ રહ્યા છો? શેના સ્વાગત માટે? અમે નરેન્દ્રભાઈ મોદીના સ્વાગત માટે આવ્યા. આ ગીત ગાવના અહીંયા ઉભા ઉભા કયું ગીત છે? તેમના કયા પ્રકારના ગીત ગાઈ રહ્યા? અમે અમારા આયરાણીઓના ગીત ગાયા. એક બે ગીત ગાઈને સંભળાવો ને આમાં. કે સંદન તલાવડી કાનુડે રોપી જલ ભરવા નદીએ અઠીલો મારે ખેદે પડોસે ગુણગારો અઠીલો મારે ખેદે પડોસે વનમાં યુતારા કાનુડો માગે વનમાં યુતારા ન હોય અઠીલો મારે ખેદે પડોસે. જે રીતના આહિરાણીઓ છે તે આ રીતના વડાપ્રધાન જ્યારે નરેન્દ્રભાઈ મોદી પધારવાના છે તે જ રીતના જે પોતાના આભૂષણો સાથે જે તૈયાર થયા છે આ દ્રશ્યો જોઈ રહ્યા છે. બેન, ક્યાંથી આપ આવો છો? આ નજીકના ગામડામાંથી. શું કહો છો? વડાપ્રધાન આવશે ત્યારે જે પરંપરાગત વેશભૂષામાં આપ ત્યારે આ જ રાસ લેવાના છો, કેવું લાગશે? બહુ મોટી ખુશી થાય છે. આવું કોઈ દિવસ નથી થયું. નહીં, ક્યારે નથી જોયા. આજે તેમના સ્વાગત માટે આવ્યા છો, કેવું લાગી રહ્યું? બહુ સારું લાગ્યું. બહુ સરસ લાગ્યું. જોવાના છે વડાપ્રધાન? હા વડાપ્રધાન આવશે ત્યારે આ જ રાસ લેવાના છો તમે ત્યાં? હા વડાપ્રધાનના રાસ માટે આવી રહ્યા છો તમે? હા, મહારાષ્ટ્ર માટે અમે આવ્યા છીએ. અમે બધા આહિરો છીએ, યાદવ આહિર. તો જે રીતના કહી શકાય કે જે આહિરાણીઓ છે તેઓ ખાસ અહીં પહોંચ્યા છે, પરંપરાગત આભૂષણો છે તે પહેર્યા છે. જે રીતના જે આ દ્રશ્યો જોઈ રહ્યા છો, બેન શું કહેશો? આ આહિરનો પોશાક સાથે તમે પહોંચ્યા છો મહાદેવના સાનિધ્યમાં, કેવું લાગી રહ્યું છે? બહુ સરસ લાગે છે. મહારાષ્ટ્રમાં રમવાનો છે, બહુ એક્સાઇટેડ છે અમે રમવા માટે. બહુ સરસ લાગે છે. વડાપ્રધાન આવશે ત્યારે આ જ રાસ લેવાના છો ત્યાં મંદિરના પટાંગણમાં? હા, આજ રાસ લેવાના હશે. બેન શું કહે છો? વડાપ્રધાન આવશે ત્યારે રાસ લેવાના છો, ક્યાં ગીત એક સાથે ગીત ગાઈએ આપણે, કયું ગીત ગાવાના છો? કોઈ પણ એક ગીત સાથે ગીત આપણું જે પરંપરા, કોઈ જે રીતના મહિલાઓ છે તૈયાર થઈ છે. દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે, એણે મને માયા લગાડી રે. સુદામાનો મિત્ર મારો રાજા રણ છોડ છે, એણે મને માયા લગાડી રે. દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે, એણે મને માયા લગાડી રે. તો જે રીતના દ્વારિકાનો નાથ મારો રાજા રણછોડ છે, ગીતો ગાયા અને આનંદ માણ્યું છે. એટલે કહી શકાય કે જે રીતના દ્રશ્યો પરંપરાગત જે આહિર સમાજના પોશાક છે તે પહેરી અને વડાપ્રધાન છે તેમનું સ્વાગત માટે આહિરાણીઓ છે તે પહોંચી છે. કેમેરા પર્સન દેવજી રંગાડિયા સાથે રહીમ લાખાણી, ગુજરાત ફર્સ્ટ, સોમનાથ. તો સોમનાથમાં આહિરાણીઓ દ્વારા અહીંયા મહારાસ યોજાવાનો છે. આહિર સમાજ દ્વારા આ ઐતિહાસિક મહારાસ આજે પીએમ મોદીના સ્વાગતમાં યોજાશે. ત્યારે સોમનાથ મંદિરના પરિસરમાં આહિર સમાજની બહેનો આ રાસ કરવાની છે. ત્યારે નાની દીકરીઓથી લઈને વયોવૃદ્ધ બહેનો સહિત તમામ અહીંયા આ મહારાસમાં જોડાવાના છે.
આહિર સમાજની આ સંસ્કૃતિ છે, આ પરંપરા છે અને આ સ્વાભિમાનનું પ્રતીક છે, જે આજે સોમનાથમાં જોવા મળવાનું છે. સોમનાથના અહીંયા વડાપ્રધાન મોદીનો આજે આ ગુજરાત પ્રવાસનો બીજો દિવસ છે, ત્યારે થોડીક જ વારમાં આ શૌર્ય યાત્રા કે જેનો પ્રારંભ થશે અને જેમાં પીએમ મોદી પણ સામેલ થવાના છે. 108 અશ્વની આ પ્રતિકાત્મક શૌર્ય યાત્રા જે થોડીક જ વારમાં નીકળશે અને જેના લાઈવ દ્રશ્યો ગુજરાત ફર્સ્ટની ટીવી સ્ક્રીન પર આપને જોવા મળશે. શૌર્ય યાત્રા બાદ પીએમ મોદી મંદિરમાં જશે અને ત્યારબાદ પૂજા પણ કરવાના છે. આ શરૂઆતની જો વાત કરવામાં આવે તો સૌ પ્રથમ આગળ 108 ઘોડા છે, 108 અશ્વ છે તે રાખવામાં આવ્યા છે. તે દ્રશ્યો જોઈ રહ્યા છો. 108 અશ્વ છે તે અત્યારે આગળ વધી રહ્યા છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી છે, તેમનું આગમન થઈ ગયું છે. શંખ સર્કલથી આ શૌર્ય યાત્રા છે તેમની શરૂઆત થઈ છે. અશ્વની જે રીતના આપણે વાત કરીએ છીએ, અશ્વ એટલે સનાતન ધર્મની અંદર તેમનું મહત્વ પણ વધારે રહ્યું છે. અશ્વ છે સૌ પ્રથમ 108 અશ્વ છે તે આગળ રાખવામાં આવ્યા છે. 108 અશ્વ છે તે અત્યારે આગળ વધી રહ્યા છે. 108 અશ્વની સાથે તેમને વડાપ્રધાનની આ શૌર્ય યાત્રા છે તેમની શરૂઆત થઈ છે. જે દ્રશ્યો જોઈ રહ્યા છો, શંખ સર્કલથી આ શૌર્ય યાત્રા છે તેમની શરૂઆત થઈ ચૂકી છે. સૌપ્રથમ 108 અશ્વ છે તે આ શૌર્ય યાત્રાની અંદર રાખવામાં આવ્યા છે. જે રીતના અશ્વનું શૌર્ય યાત્રાની અંદર મહત્વ એટલા માટે છે કે વિધર્મીઓ સામે જે લડાઈ લડવામાં આવી હતી, આ લડાઈની અંદર જે અશ્વની ભૂમિકા પણ મહત્વની રહી છે. હમીરજી ગોહિલનું સ્ટેચ્યુ પણ અશ્વ ઉપર જ છે તે રાખવામાં આવ્યું છે. ને એ બાદ જો વાત કરવામાં આવે તો સાથે જ ઋષિ કુમારો દ્વારા ડમરૂના નાદ અને સાથે જે રીતના વાત કરીએ તો શંખનાદની સાથે આ શૌર્ય યાત્રા છે તેમની શરૂઆત થઈ ચૂકી છે. આ દ્રશ્યો જોઈ રહ્યા છો. આ જે ઋષિ કુમાર છે તે આગળ વધી રહ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ આ ડમરૂ વગાડતા નજરે આવી રહ્યા છે. વડાપ્રધાન મોદી છે નરેન્દ્રભાઈ મોદી તે પણ ડમરૂ વગાડતા નજરે આવી રહ્યા છે. તેની સાથે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ છે તેઓ પણ ઉપસ્થિત છે. સાથે નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી છે તેઓ પણ ઉપસ્થિત છે. જે શૌર્ય યાત્રાની આગળ 108 અશ્વ રહ્યા અને ત્યારબાદ ઋષિકુમારો છે તેમના દ્વારા ડમરૂ અને સાથે શંખનાદની સાથે આ શૌર્ય યાત્રા છે તેમની શરૂઆત છે તે કરવામાં આવી છે. હાલ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની આ શૌર્ય યાત્રા છે તે સોમનાથના પ્રવેશ દ્વારની અંદર આવી પહોંચ્યા છે. શંખ સર્કલથી આ તેમની આ જે ડમરૂ યાત્રા એટલે કોઈ શકાય કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી છે તેઓ પણ પોતે ખુલ્લી જીપની અંદર લોકોનું અભિવાદન ઝીલી રહ્યા છે. લોકો દ્વારા પુષ્પ સાથે તેમનું સ્વાગત છે તે પણ કરવામાં આવી રહ્યું છે. એટલે કહી શકાય કે ડમરૂ છે તે વડાપ્રધાન દ્વારા વગાડવામાં આવ્યું અને સાથે ડમરૂની સાથે તેઓ આગળ વધી રહ્યા છે. આ શૌર્ય યાત્રાની શરૂઆત થઈ ચૂકી છે. આ દ્રશ્યો જોઈ રહ્યા છો કે શૌર્ય યાત્રા ની અંદર વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી છે તે અત્યારે તેમની શૌર્ય યાત્રામાં આગળ જઈ રહ્યા છે. સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ છે તેઓ પણ ઉપસ્થિત છે. સાથે સાથે જો વાત કરવામાં આવે તો નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી છે તેઓ પણ ઉપસ્થિત છે. સાથે જીતુભાઈ વાઘાણી છે તેઓ પણ ઉપસ્થિત છે. કે યાત્રા છે તેમની વધી રહી છે. એટલે કે શકાય કે વડાપ્રધાનની આ શૌર્ય યાત્રા છે તેમની શરૂઆત થઈ ચૂકી છે. આ શૌર્ય યાત્રા જે શંખથી અમીરજી ગોહિલ સુધી પહોંચે તેઓ સીધા જ જે પટાંગણની પરંપરાગત પોશાક સાથે તેમના રાસ મંદિરની અંદરની જો વાત
સમયે તો મહાઆરતી અને મહાઅભિષેકનું આયોજન કરવામાં આવ્યું છે. મહાઆરતી અને મહાઅભિષેક બાદ શૌર્ય સભા તેનું પણ આયોજન કરવામાં આવ્યું છે અને વડાપ્રધાન આ શૌર્ય સભામાં પહોંચશે ને ત્યારબાદ તેઓ રાજકોટ જવા રવાના થશે. કેમેરા પર્સન દેવજી રંગાડિયા સાથે રહીમ લાખાણી, ગુજરાત ફર્સ્ટ, સોમનાથ. તો વડાપ્રધાન મોદી અત્યારે 108 અશ્વોની આ સવારી સાથે જે શૌર્ય યાત્રા નીકળી છે તેમાં પીએમ મોદીની પણ ઉપસ્થિતિ છે. પીએમ મોદી અત્યારે સોમનાથ ખાતે લોકોનું અભિવાદન ઝીલી રહ્યા છે. 108 અશ્વોની સાથે શંખ સર્કલથી લઈને હમીરજી સ્ટેચ્યુ સુધીની આ શૌર્ય યાત્રા નીકળી છે, જેમાં પીએમ મોદી અત્યારે ડમરૂ વગાડતા વગાડતા આ યાત્રા જે છે તેની શરૂઆત થઈ છે. 108 અશ્વો અને ત્યારબાદ પીએમ મોદીનો આ કાફલો કે જે આ શૌર્ય યાત્રામાં જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન મોદી અત્યારે લોકોનું અભિવાદન ઝીલતા યાત્રામાં જોવા મળી રહ્યા છે. 108 તાલીમબદ્ધ અશ્વોની આ સવારી સાથે અહીંયા આ યાત્રાની શરૂઆત થઈ છે. શૌર્ય સંસ્કૃતિની આ યાત્રા કે જેમાં આ હિરાણીઓ દ્વારા પીએમ મોદીનું સ્વાગત કરવા માટે મહારાસ પણ કરવામાં આવી રહ્યો છે. અત્યારે પીએમ મોદી આ 2 કિલોમીટર લાંબી જે શૌર્ય યાત્રા છે તેમાં અહીંયા આપ જોઈ શકો છો ડમરૂ વગાડતા તેમણે શરૂઆત કરી હતી અને સાથે જ 108 અશ્વોની આ યાત્રા જે 2 કિલોમીટર લાંબી છે, શંખ સર્કલથી લઈને હમીરજી સર્કલ સુધી આ યાત્રા જે છે તેની અહીંયા હવે શરૂઆત થઈ ચૂકી છે. આપ જોઈ શકો છો લોકો પણ અહીંયા કાગડોળે આ યાત્રામાં પીએમ મોદીને જોવા માટે ઉભા રહી ગયા હતા. ત્યારે આ યાત્રા કે જે એક શૌર્ય સંસ્કૃતિ અને પરંપરાના પ્રતીક રૂપે આજે કરવામાં આવી રહી છે. 1000 વર્ષ જ્યારે સોમનાથની અંદર તેના આક્રમણને પૂરા થયા હોય ત્યારે એક આસ્થાના પ્રતીકને અહીંયા ફરીવાર જ્યારે જીવંત કરવામાં આવ્યું 1957માં, ત્યારબાદ તેને 75 વર્ષ પણ પૂરા થયા છે સોમનાથ મંદિરને. તો આ તમામ જે સેલિબ્રેશન છે, જે ઉત્સાહ છે, જે લોકોની અંદર પણ જોવા મળી રહ્યો હતો, જે આજે પીએમ મોદીના આ બીજા દિવસે જ્યારે શૌર્ય યાત્રા નીકળી છે ત્યારે હજારોની સંખ્યામાં લોકો પણ અહીંયા ઉપસ્થિત છે અને લોકો પીએમ મોદીને જોવા માટે, આ શૌર્ય યાત્રાની નિહાળવા માટે, સંસ્કૃતિ અને પરંપરાના પ્રતીક રૂપે જ્યારે આ યાત્રા નીકળી છે ત્યારે તેને નિહાળવા માટે લોકોની પણ ઉપસ્થિતિ જોવા મળી રહી છે. ત્યારે આ યાત્રા કે જે શંખ સર્કલથી લઈને હમીરજી સ્ટેચ્યુ સુધીની આ યાત્રા જે 2 કિલોમીટર લાંબી યાત્રા છે જેની શરૂઆત અહીંયા થઈ ગઈ છે. લોકોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. હજારો શ્રદ્ધાળુઓ કે જે અહીંયા જય સોમનાથ હર હર મહાદેવના નાદ સાથે પીએમ મોદીને નિહાળવા માટે ઉપસ્થિત છે. ત્યારે પીએમ મોદી પણ અહીંયા ડમરૂ લઈને હર હર મહાદેવના નાદ સાથે લોકોનું અભિવાદન ઝીલી રહ્યા છે. ત્યારે શૌર્ય યાત્રા કે જે એક સાંસ્કૃતિક અહીંયા કાર્યક્રમોની વણઝાર પર ત્યારબાદ જોવા મળશે. ત્યારે પીએમ મોદી આ શૌર્ય યાત્રા બાદ મંદિરમાં જશે અને પૂજા અર્ચના પણ કરવાના છે. ત્યારે 1000 વર્ષ જ્યારે અતૂટ વિશ્વાસના, આપણી આસ્થાના જ્યારે પૂરા થયા હોય ત્યારે આ યાત્રા તે પરંપરાનું અહીંયા જે રીતે પરંપરા આપણી જોવા મળી રહી છે ત્યારે 1000 વર્ષના આ આક્રમણના વર્ષો પૂરા થયા હોય તેને લઈને આ શૌર્ય યાત્રા નીકાળવામાં આવી છે. સોમનાથની અંદર શૌર્ય યાત્રાનું આજે આયોજન થયું છે, જેમાં 108 અશ્વો જે છે, જે તાલીમબદ્ધ અશ્વો છે, તેનું અહીંયા શૌર્ય યાત્રામાં તેમને સામેલ કરવામાં આવ્યા છે. અને સાથે જ ડમરૂ જે વગાડતા પીએમ મોદી જે રીતે અહીંયા શરૂઆત કરી હતી, જય સોમનાથ અને હર હર મહાદેવના નાદ સાથે આ યાત્રાની શરૂઆત થઈ ચૂકી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની પણ ઉપસ્થિતિ અને સાથે જ નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીની પણ ઉપસ્થિતિ આ યાત્રામાં જોવા મળી રહી છે. આજે પીએમ મોદીનો ગુજરાત પ્રવાસનો આ બીજો દિવસ અને આ શૌર્ય યાત્રા કે જેમાં હજારો શ્રદ્ધાળુઓ જે છે અત્યારે ઉપસ્થિત છે. પીએમ મોદીની પણ ઉપસ્થિતિ છે. 2 કિલોમીટર લાંબો આ શૌર્ય યાત્રા કે જે અહીંયા યોજાઈ રહી છે અને શંખ સર્કલથી લઈને હમીરજી સ્ટેચ્યુ સુધીની આ શૌર્ય યાત્રા જે અત્યારે શરૂ થઈ ગઈ છે. અહીંયા લોકો પણ આ યાત્રામાં જોડાયા છે. હજારો લોકો કે જેની ઉપસ્થિતિ, હજારો શ્રદ્ધાળુઓની ઉપસ્થિતિ આ યાત્રામાં જોવા મળી રહી છે. વડાપ્રધાન મોદીની ઉપસ્થિતિમાં સોમનાથની અંદર આ કાર્યક્રમ યોજાઈ રહ્યો છે. 108 તાલીમબદ્ધ અશ્વોની સાથે આ યાત્રાની શરૂઆત થઈ ગઈ છે. સંસ્કૃતિ, શૌર્ય અને પરંપરાના પ્રતીક રૂપે આજે સોમનાથની અંદર આ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. 108 અશ્વોની આ પ્રતિકાત્મક શૌર્ય યાત્રા જેની અહીંયા શરૂઆત થઈ ચૂકી છે. પીએમ મોદીની પણ ઉપસ્થિતિ છે. નાયબ મુખ્યમંત્રી અને મુખ્યમંત્રીની પણ ઉપસ્થિતિ આ યાત્રાની અંદર જોવા મળી રહી છે. હર હર મહાદેવ, હર હર મહાદેવ, જય સોમનાથના નાદ સાથે, હર હર મોદીના પણ નારા સાથે આજે સોમનાથ એ ગુંજી ઉઠ્યું છે. ભોળેનાથના દર્શન બાદ 1 લાખ લોકોની ઐતિહાસિક શૌર્ય સભાને પણ પીએમ મોદી સંબોધવાના છે.
ત્યારે ગુજરાતની અંદર 3 દિવસનો વડાપ્રધાન મોદીનો આ કાર્યક્રમ એમનો પ્રવાસ કે જેમાં આજે બીજા દિવસે આ સ્વાભિમાન પર્વ નિમિત્તે શૌર્ય યાત્રા યોજાઈ, જેમાં આજે પીએમ મોદીની પણ ઉપસ્થિતિ છે। આ ઐતિહાસિક સ્વાભિમાન યાત્રામાં 108 અશ્વસવાર અને 1000થી પણ વધારે જે સાધુ સંતોની ઉપસ્થિતિ જોવા મળી રહી છે। સાથે જ લોકોની પણ, શ્રદ્ધાળુઓની પણ ઉપસ્થિતિ જોવા મળી રહી છે। શૌર્ય અને સ્વાભિમાનના પ્રતીક સમા આ યાત્રાની અંદર કે જ્યાં 1 લાખથી વધારે જનમેદની આજે ઉમટવાની છે, જ્યારે પીએમ મોદી તે બધાને અહીંયા સંબોધિત કરવાના છે, ત્યારે રાષ્ટ્રના સ્વાભિમાનનો લલકાર પણ આજે કરવામાં આવશે। વડાપ્રધાનના આ કાર્યક્રમના સમગ્ર રૂટ અને સભા સ્થળમાં અત્યારે ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે। 1000થી પણ વધારે સાધુ સંતો આ યાત્રાની અંદર જોડાયેલા છે, ત્યારે પીએમ મોદીની પણ ઉપસ્થિતિ આ યાત્રામાં લોકોનો ઉત્સાહ વધારી રહી છે। લોકોનું અભિવાદન ઝીલતા પીએમ મોદી જોવા મળી રહ્યા છે। ત્યારે પીએમ મોદી દ્વારા આ શૌર્ય યાત્રાનો પ્રારંભ કરવામાં આવ્યો છે। 108 તાલીમબદ્ધ અશ્વો અહીંયા જોવા મળી રહ્યા છે। અશ્વ સાથેની આ શૌર્ય યાત્રા કે જેમાં 1 લાખથી પણ વધારે લોકોની ઉપસ્થિતિ સોમનાથની અંદર આજે જોવા મળી રહી છે। 1000થી પણ વધુ સાધુ સંતોનું પણ અહીંયા સ્વાગત કરવામાં આવ્યું છે। આ શૌર્ય યાત્રા તેમનાથી અહીંયા સુશોભિત થઈ છે। 108 અશ્વો સાથે આ શૌર્ય યાત્રા 2 કિલોમીટર લાંબી શૌર્ય યાત્રા જે શરૂ થઈ છે। આ ઐતિહાસિક સ્વાભિમાન યાત્રા કે જેમાં 1000 જેટલા સાધુ સંતોની પ્રેરક ઉપસ્થિતિ જે આકર્ષણનું કેન્દ્ર બની છે, ત્યારે 108 અશ્વોની, તાલીમબદ્ધ અશ્વોની અહીંયા યાત્રામાં પણ ઉપસ્થિતિ જોવા મળી રહી છે। થોડીક જ વારમાં આ યાત્રા બાદ 1 લાખથી પણ વધારેની જનમેદનીને પીએમ મોદી સંબોધવાના છે। વડાપ્રધાન મોદી અત્યારે લોકોનું અભિવાદન ઝીલતા જોવા મળી રહ્યા છે। આ લાઈવ દ્રશ્યો સોમનાથથી મળી રહ્યા છે। શંખ સર્કલથી હમીરજી સર્કલ સુધીની આ યાત્રા, હમીરજી સ્ટેચ્યુ સુધીની આ યાત્રા કે જે 2 કિલોમીટર લાંબી છે અને જેમાં અનેરો ઉત્સાહ ભક્તોનો જોવા મળી રહ્યો છે। વડાપ્રધાન મોદીની હાજરીમાં આ શૌર્ય યાત્રા જે શરૂઆત થઈ ચૂકી છે। આપ જોઈ શકો છો અહીંયા વિવિધ જે રાષ્ટ્રો છે, વિવિધ જે રાજ્યો છે, તેમની પણ અહીંયા જે કલાકૃતિઓ છે, સંસ્કૃતિ છે, તેનું પણ પ્રદર્શન અહીંયા કરવામાં આવી રહ્યું છે। થોડીક વાર પહેલા પીએમ મોદીના સ્વાગતમાં અહિરાણીઓ દ્વારા મહારાસ પણ કરવામાં આવ્યો હતો। ઐતિહાસિક મહારાસ કે જેમાં નાની બાળાઓથી લઈને વયોવૃદ્ધ સુધીની આહિર બહેનો જે છે તે જોડાઈ હતી અને પીએમ મોદીનું અહીંયા સ્વાગત ધામધૂમપૂર્વક કરવામાં આવી રહ્યું હતું। આહિર સમાજ દ્વારા આ ઐતિહાસિક મહારાસની ભવ્ય તૈયારીઓ પણ અહીંયા સોમનાથ મંદિર પરિસરમાં કરવામાં આવી હતી અને ત્યારબાદ સમાજની બહેનો દ્વારા આ રાસ યોજવામાં આવ્યો હતો। આહિર સમાજની સંસ્કૃતિ, પરંપરા અને સ્વાભિમાનનું પ્રતીક જે રાસ છે, મહારાસ છે, તે અહીંયા ઉપસ્થિત જે કરવામાં આવ્યો હતો। પીએમ મોદીની ઉપસ્થિતિમાં આ કાર્યક્રમ યોજાયો હતો। શ્રીનાથના નાથ સાથે શું કહો છો? તો જે રીતના લોકો છે તેમણે પણ અહીં જોવા માટે આવ્યા હતા, જે રીતના તમામ લોકો છે તે વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમના સ્વાગત માટે અહીં પહોંચ્યા હતા। તેમના સ્વાગત રામના નાદ છે તે લાગી રહ્યા છે, એટલે કહી શકાય કે હાલ પણ જે રીતના તમામ લોકો છે તે અહીં ઉપસ્થિત છે, એટલે કહી શકાય કે જે રીતના વડાપ્રધાન અહીંથી પસાર થયા ત્યારે અનેક લોકો એક ફોટા લેવા માટે પણ, ઝલક લેવા માટે, નિહાળવા માટે થઈને અહીં પહોંચ્યા હતા। સાથે હાલ જે હર હર મહાદેવનો નાદ છે, મહાદેવના નાદ છે તે અત્યારે સોમનાથના શહેરની અંદર લાગી રહ્યા છે। કેમેરા ગાડિયા સાથે રહીમ લાખાણી, ગુજરાત ફર્સ્ટ, સોમનાથ। તો સ્વાભિમાન શૌર્ય યાત્રાની શરૂઆત થઈ છે। મોટી સંખ્યામાં લોકો અહીં જોડાયા છે। પ્રધાનમંત્રી પણ તમામ લોકોનું અભિવાદન ઝીલી રહ્યા છે। આ લાંબી શૌર્ય યાત્રા પૂર્ણ થયા બાદ સદભાવના ગ્રાઉન્ડ ખાતે પણ મોટી સંખ્યામાં જનમેદની ઉમટી છે। લગભગ 1 લાખથી વધારેની જનમેદનીને પ્રધાનમંત્રી સંબોધન પણ કરવાના છે। આજે પ્રધાનમંત્રીનો સોમનાથમાં બીજો દિવસ છે। ગઈકાલે પણ પ્રધાનમંત્રીએ ઓમકાર જાપમાં હાજરી આપી હતી, દાદાના દર્શન કર્યા હતા અને ડ્રોન શો નિહાળ્યો હતો અને અત્યારે જ્યારે
સ્વાભિમાન પર્વની ઉજવણી અંતર્ગત આ શૌર સ્વાભિમાન યાત્રા નીકળી છે, જેમાં પ્રધાનમંત્રી તમામ લોકોનું અભિવાદન ઝીલી રહ્યા છે. 108 અશ્વો પણ આ શૌર સ્વાભિમાન યાત્રામાં જોડાયા છે. તો આ હિરાણીઓ દ્વારા રાસ પણ કરવામાં આવ્યો છે. અલગ અલગ 16 જેટલા સ્ટેજ તૈયાર કરવામાં આવ્યા છે, જ્યાં પણ અલગ અલગ રાજ્યોની લોકનૃત્ય છે કલાકારો દ્વારા રજૂ કરવામાં આવી રહ્યા છે. મોટી સંખ્યામાં રાજ્ય સહિત દેશભરમાંથી શ્રદ્ધાળુઓ ઉમટ્યા છે. સાધુ સંતો, લગભગ 1000થી વધારે સાધુ સંતોની પણ ઉપસ્થિતિ છે એ આ શૌર યાત્રામાં જોવા મળી રહી છે. પ્રથમ દિવસે પણ રવેડી નીકળી હતી, ત્યારે પણ દેશભરમાંથી સાધુ સંતો ઉપસ્થિત રહ્યા હતા. ડમરૂ હાથમાં લઈને આ શૌર યાત્રામાં હર હર મહાદેવના નાદ સાંભળવા મળી રહ્યા છે. પ્રધાનમંત્રી થોડીક જ વારમાં આ શૌર યાત્રા પૂર્ણ કર્યા બાદ સદભાવના ગ્રાઉન્ડ પહોંચશે, જ્યાં પહેલેથી જ મોટી સંખ્યામાં લોકોને સંબોધન કરવાના છે. પ્રધાનમંત્રી મોટી જનમેદની ત્યાં ઉમટી પડી છે. 108 તાલીમબદ્ધ અશ્વો સાથે સોમનાથમાં આજે આ શૌર યાત્રા નીકળી છે. ભારતના શૌર્ય, સંસ્કૃતિ અને પરંપરાના પ્રતીક રૂપે આ યાત્રા નીકળી છે. મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત છે. તો વડાપ્રધાન મોદી પણ તમામ લોકોનું અભિવાદન ઝીલતા નજર આવી રહ્યા છે. આ યાત્રા છે શંખ સર્કલથી શરૂ થઈ છે, જે હમીરજી સ્ટેચ્યુ સુધી આ શૌર યાત્રા નીકળી રહી છે. શૌર યાત્રાને લઈ લોકોમાં પણ ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. હર હર મહાદેવના નાદ પણ સાંભળવા મળી રહ્યા છે. મહત્વનું છે કે સાધુ સંતોની ઉપસ્થિતિ છે. તાલીમબદ્ધ 108 અશ્વો છે એ શૌર યાત્રામાં સામેલ થયા છે. પ્રધાનમંત્રીની સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી પણ ઉપસ્થિત છે. વડાપ્રધાન મોદી તમામ લોકોનું અભિવાદન ઝીલી રહ્યા છે. વડાપ્રધાન જ્યારે ગુજરાત પ્રવાસે છે, એમના ગુજરાત પ્રવાસનો આજે બીજો દિવસ છે. ગઈકાલે પણ તેમણે ઓમકાર જાપમાં હાજરી આપી હતી. સતત 72 કલાક સુધી જે આક્રમણ સૌપ્રથમ આજથી 1000 વર્ષ પહેલા સોમનાથને તોડવાનો પ્રયાસ થયો હતો, ત્યાર પછી આટલા વર્ષો પછી પણ આજે તમામ ભારતીયોનું, તમામ સનાતનીઓનું આસ્થાનું કેન્દ્ર સોમનાથ છે એ અડીખમ છે. અને એના જ ભાગરૂપે આ સોમનાથ સ્વાભિમાન પર્વની ઉજવણી 3 દિવસ માટે થઈ રહી છે. અને દરેક ભારતીયો માટે આ આસ્થાનું કેન્દ્ર છે સોમનાથ, પ્રથમ જ્યોતિર્લિંગ, જેની ઉજવણી અત્યારે થઈ રહી છે. ત્યારે આજે આ ઉજવણી અંતર્ગત પ્રધાનમંત્રી જ્યારે ગુજરાત પ્રવાસે છે, શૌર યાત્રા નીકળી રહી છે. સ્વાભિમાન શૌર યાત્રા જે શંખ સર્કલથી શરૂ થઈ છે, તે હાલ લોકો પણ તમામ પ્રધાનમંત્રીને જોઈને ઉત્સાહિત છે. તો સાથે પ્રધાનમંત્રી પણ તમામ લોકોનું અભિવાદન ઝીલી રહ્યા છે. મહત્વનું છે કે સદભાવના ગ્રાઉન્ડ ખાતે પણ પ્રધાનમંત્રી તમામ જનમેદનીને સંબોધવાના છે. પ્રધાનમંત્રીના ગુજરાત પ્રવાસનો આજે બીજો દિવસ છે ને ત્યાર પછી તેઓ રાજકોટ પર પહોંચશે. રાજકોટમાં એક કાર્યક્રમમાં હાજરી આપ્યા પછી ગાંધીનગરના અલગ અલગ કાર્યક્રમમાં પણ હાજરી આપવાના છે. શૌર્ય યાત્રાના આ બીજા દિવસે પ્રધાનમંત્રી જ્યારે ઉપસ્થિત છે, ત્યારે લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યા છે. લોકો પણ કહી રહ્યા છે કે સોમનાથમાં આ પ્રકારના દ્રશ્યો ભૂતકાળમાં, ઇતિહાસમાં ક્યારેય નથી જોવા મળ્યા. અનેરો ઉત્સાહ છે, ઉમંગ છે. અલગ અલગ રાજ્યોમાંથી લોકો આજે સોમનાથ પહોંચ્યા છે. પ્રથમ જ્યોતિર્લિંગ એવા સોમનાથમાં ભક્તિમય માહોલ છે. સોમનાથ અત્યારે ભક્તિમય બન્યું છે. સોમનાથમાં શંખ સર્કલથી લઈને હમીરજી સ્ટેચ્યુ સુધી આ શૌર યાત્રા નીકળી છે. 2 કિલોમીટરનો આ રૂટ છે અને આ રૂટ પર શ્રદ્ધાળુઓની ભારે ભીડ છે. હાથમાં ડમરૂ લઈને હર હર ભોલેના નાદ પણ સાંભળવા મળી રહ્યા છે. તો તમામ લોકો પ્રધાનમંત્રીની ઉપસ્થિતિને લઈને પણ ખુશ જોવા મળ્યા છે. 108 તાલીમબદ્ધ અશ્વો સાથે આ શૌર્ય સ્વાભિમાન યાત્રા નીકળી છે. દેશભરમાંથી સાધુ સંતો પણ આ ઉજવણીના ભાગરૂપે શૌર્ય સ્વાભિમાન યાત્રામાં અત્યારે ઉપસ્થિત છે. 72 કલાક સુધી જે પ્રકારે શિવાલયમાં ઓમકારના મંત્ર બોલાવવામાં આવી રહ્યા છે, જાપ કરવામાં આવી રહ્યા છે, ન માત્ર સોમનાથમાં પરંતુ દેશભરના તમામ શિવાલયોમાં પણ આ પ્રકારની ઉજવણી આ 3 દિવસ દરમિયાન થઈ રહી છે. ત્યારે સોમનાથ જાણે આજે ભક્તિમય બન્યું છે. ફૂલોથી આખા સોમનાથને શણગારવામાં આવ્યું છે. આ રૂટ જે છે, જ્યાં શૌર્ય સ્વાભિમાન યાત્રા નીકળી છે, એ રૂટ પર જનમેદની છે. શ્રદ્ધાળુઓની ભારે ભીડ છે. તમામ લોકો અત્યારે શિવમય બન્યા છે. પ્રધાનમંત્રી આ શૌર્ય સ્વાભિમાન યાત્રામાં સામેલ થયા છે. તેમની સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી પણ જોડાયા છે. શંખ સર્કલથી લઈને હમીરજી સ્ટેચ્યુ સુધી આ 2 કિલોમીટરનો જે રૂટ છે, લોકો ઉપસ્થિત છે અને અનેરો ઉત્સાહ લોકોમાં જોવા મળી રહ્યો છે. તમામ ભારતીયોનું, સનાતનીઓનું આસ્થાનું કેન્દ્ર એવા સોમનાથને અત્યાર સુધી ઘણી વખત આક્રમણકારીઓ દ્વારા તોડવાના પ્રયાસો થયા, તેમ છતાં
મજબૂત ઇરાદાઓ સાથે આજે આસ્થાનું કેન્દ્ર એવું સોમનાથ અડીકમ છે, એના જ ભાગરૂપે આજે ઉજવણી થઈ રહી છે. સોમનાથ સ્વાભિમાન પર્વની સતત 3 દિવસ સુધી આ ઉજવણી થઈ રહી છે અને આજે જ્યારે પ્રધાનમંત્રીની ઉપસ્થિતિ છે, બીજા દિવસે સતત પ્રધાનમંત્રી સોમનાથમાં છે અને એમને આ શૌર્ય સ્વાભિમાન યાત્રામાં હાજરી આપી છે, ત્યારે અલગ અલગ રાજ્યના લોકનૃત્યો છે એ સ્ટેજ પર રજૂ કરવામાં આવી રહ્યા છે કલાકારો દ્વારા. 16 સ્ટેજ તૈયાર કરવામાં આવ્યા છે. અખંડ ભારતના દ્રશ્યો છે. આ પ્રથમ જ્યોતિર્લિંગ જ્યાં સોમનાથ મંદિર છે, સોમનાથમાં આજે ભક્તિમય માહોલ છે ત્યાં જોવા મળી રહ્યો છે. અખંડ ભારતના દ્રશ્યો આપણને સોમનાથથી જોવા મળી રહ્યા છે. તમામ સાધુ સંતો છે એ સોમનાથ પહોંચ્યા છે અને આ સ્વાભિમાન શૌર્ય યાત્રામાં જોડાયા છે. પ્રધાનમંત્રી પણ તમામ લોકોનું અભિવાદન કરતા જોવા મળી રહ્યા છે. પ્રધાનમંત્રી જ્યારે પણ આવે છે ત્યારે તમામ લોકો એમની એક ઝલક નિહાળવા માટે આતુર હોય છે અને પ્રધાનમંત્રી જ્યારે આટલા મોટા પર્વની ઉજવણી થઈ રહ્યા છે, સોમનાથમાં એમની હાજરી છે, ત્યારે દેશભરમાંથી આવેલા શ્રદ્ધાળુઓ પ્રધાનમંત્રીને પણ જોઈને ખુશ થઈ રહ્યા છે. પ્રધાનમંત્રી પણ તમામ લોકોનું અભિવાદન ઝીલી રહ્યા છે. પ્રધાનમંત્રીની સુરક્ષાને ધ્યાનમાં રાખતા સોમનાથમાં જ્યારે આટલી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ છે, જનમેદની છે, ત્યારે સુરક્ષાના ભાગરૂપે પણ બંદોબસ્ત ગોઠવાયેલો છે. સદભાવના ગ્રાઉન્ડ ખાતે આ પ્રધાનમંત્રી શૌર્ય યાત્રા પૂર્ણ કર્યા બાદ પહોંચવાના છે, જ્યાં 1 લાખથી વધારેની જનમેદની છે. ત્યાં શ્રદ્ધાળુઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત છે, જેમને પ્રધાનમંત્રી સંબોધવાના છે. વડાપ્રધાન મોદી અત્યારે તમામ લોકોનું અભિવાદન ઝીલી રહ્યા છે. તાલીમબદ્ધ 108 અશ્વ છે એ પણ આ શૌર્ય સ્વાભિમાન યાત્રામાં જોડાયા છે. ગઈકાલે પણ પ્રધાનમંત્રીએ ભવ્યાતિ ભવ્ય જે ડ્રોન શો નિહાળ્યો છે, અલગ અલગ ચિત્રાંકન છે એ કરવામાં આવ્યા હતા ડ્રોન શો દ્વારા, તેને પણ પ્રધાનમંત્રીએ નિહાળ્યો હતો અને ઓમકાર જાપમાં પણ હાજરી આપી હતી. 1000 વર્ષની આ અતૂટ શ્રદ્ધા છે આજે પણ અડીખમ છે. રાષ્ટ્રીય ગૌરવનું પ્રતીક છે સોમનાથ મંદિર છે, ત્યારે સોમનાથ અત્યારે આખું ભક્તિમય બન્યું છે. તમામ લોકો ભક્તિના રંગે અત્યારે રંગાયા છે. હર હર બોલેના નાદ સાથે આ શૌર્ય યાત્રા આગળ વધી રહી છે. પ્રધાનમંત્રી તમામ લોકોનું અભિવાદન ઝીલી રહ્યા છે. સદભાવના ગ્રાઉન્ડ ખાતે પ્રધાનમંત્રી જનમેદનીને પણ સંબોધવાના છે. પ્રધાનમંત્રી આ શૌર્ય યાત્રા પૂર્ણ કર્યા બાદ દાદાના દર્શન કરવા માટે પણ જશે, પૂજા અર્ચના કરશે. ગઈકાલે પણ પ્રધાનમંત્રી જ્યારે રાજકોટ એરપોર્ટ પર પહોંચ્યા ત્યાર પછી તરત તેઓ સોમનાથ પહોંચ્યા હતા. જે લડાઈ લડવામાં આવી હતી, આ લડાઈની અંદર જે અશ્વની ભૂમિકા પણ મહત્વની રહી છે. હમીરજી ગોહિલનું સ્ટેચ્યુ પણ અશ્વ ઉપર જ છે, તે રાખવામાં આવ્યું છે. ને એ બાદ જો વાત કરવામાં આવે તો સાથે જ ઋષિ કુમારો દ્વારા ડમરૂના નાદ અને સાથે જે રીતના વાત કરીએ તો શંખનાદની સાથે આ શૌર્ય યાત્રા છે તેમની શરૂઆત થઈ ચૂકી છે. આ દ્રશ્યો જોઈ રહ્યા છો આપ કે જે ઋષિ કુમારો છે તે આગળ વધી રહ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ આ ડમરૂ વગાડતા નજરે આવી રહ્યા છે. વડાપ્રધાન મોદી છે નરેન્દ્રભાઈ મોદી, તે પણ ડમરૂ વગાડતા નજરે આવી રહ્યા છે. તેમની સાથે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ છે, તેઓ પણ ઉપસ્થિત છે. સાથે જ નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી છે, તેઓ પણ ઉપસ્થિત છે. જે શૌર્ય યાત્રાની આગળ 108 અશ્વ રહ્યા અને ત્યારબાદ ઋષિકુમારો છે તેમના દ્વારા ડમરૂ અને સાથે શંખનાદની સાથે આ શૌર્ય યાત્રા છે તેમની શરૂઆત છે તે કરવામાં આવી છે. હાલ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની આ શૌર્ય યાત્રા છે તે સોમનાથના પ્રવેશ દ્વારની અંદર આવી પહોંચ્યા છે. શંખ સર્કલથી તેમની આ જે ડમરૂ યાત્રા એટલે કોઈ શકાય કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી છે તેઓ પણ પોતે ખુલ્લી જીપની અંદર લોકોનું અભિવાદન ઝીલી રહ્યા છે. લોકો દ્વારા પુષ્પ સાથે તેમનું સ્વાગત છે તે પણ કરવામાં આવી રહ્યું છે. એટલે કહી શકાય કે ડમરૂ છે તે વડાપ્રધાન દ્વારા વગાડવામાં આવ્યું અને સાથે ડમરૂની સાથે તેઓ આગળ વધી રહ્યા છે. આ શૌર્ય યાત્રાની શરૂઆત થઈ ચૂકી છે. આ દ્રશ્યો જોઈ રહ્યા છો કે શૌર્ય યાત્રા ની અંદર વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી છે તે અત્યારે તેમની શૌર્ય યાત્રામાં આગળ જઈ રહ્યા છે. સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ છે તેઓ પણ ઉપસ્થિત છે. સાથે સાથે જો વાત કરવામાં આવે તો નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી છે તેઓ પણ ઉપસ્થિત છે. સાથે જીતુભાઈ વાઘાણી છે તેઓ પણ મંત્રી ઉપસ્થિત છે. કહી શકાય કે શૌર્ય યાત્રા છે તેમની શરૂઆત થઈ ચૂકી છે અને શૌર્ય યાત્રા સોમનાથ મંદિર તરફ આગળ વધી રહી છે અને તે શૌર્ય યાત્રામાં જે 16 સ્ટેજો તૈયાર કરવામાં
તો હાથમાં ડમરૂ સાથે મોટી સંખ્યામાં શૌર્ય યાત્રામાં લોકો સામેલ છે, સાધુ સંતોની ઉપસ્થિતિ છે, ભક્તિ અને શૌર્યનો સંગમ એવી આ શૌર્ય સ્વાભિમાન યાત્રા નીકળી છે. કારણ કે ઘણા બધા આક્રમણકારીઓએ સોમનાથને તોડવાનો પ્રયાસ કર્યો હતો અને ત્યાર પછી ઘણા બધા લોકોએ પ્રાણની આહુતિ પણ આપી છે. અને આજે સોમનાથ મંદિર છે એ અડીખમ છે. તમામ સનાતનીઓનું આસ્થાનું કેન્દ્ર સોમનાથ પર્વને 1000 વર્ષ પૂરા થયા છે અને ત્યારે આની ઉજવણી થઈ રહી છે. સોમનાથ સ્વાભિમાન પર્વની સતત 3 દિવસ સુધી આ પર્વની ઉજવણી થઈ રહી છે. આજે જ્યારે પ્રધાનમંત્રી ગુજરાત પ્રવાસે છે, ગઈકાલે પણ સોમનાથ પહોંચ્યા અને આજે પણ જ્યારે સોમનાથમાં છે શૌર્ય સ્વાભિમાન યાત્રામાં સામેલ થયા છે ત્યારે તમામ લોકોનું અભિવાદન પણ પ્રધાનમંત્રી ઝીલી રહ્યા છે. સાથે જ અલગ અલગ 16 જેટલા સ્ટેજ તૈયાર કરવામાં આવ્યા છે જ્યાં અલગ અલગ રાજ્યના જે સંસ્કૃતિ છે, જે લોકનૃત્યો છે એ રજૂ કરવામાં આવી રહ્યા છે. ખાસ તો સોમનાથને જે પ્રકારે શણગારવામાં આવ્યું છે, આ પ્રકારના દ્રશ્યો સોમનાથમાં અગાઉ ક્યારેય નથી જોવા મળ્યા. ભક્તિમય માહોલ અત્યારે સોમનાથમાં જોવા મળી રહ્યો છે. દેશભરમાંથી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ પ્રથમ જ્યોતિર્લિંગ એવા સોમનાથ દાદાના દર્શનાર્થે પહોંચ્યા છે. સોમનાથમાં ત્યારે ભક્તિમય માહોલ છે. પ્રધાનમંત્રીએ પણ પોતે હાથમાં ડમરૂ લઈ અને તમામ લોકોનું અભિવાદન ઝીલ્યું હતું. શંખનાદ સાથે શંખ સર્કલથી આ શૌર્ય સ્વાભિમાન યાત્રાની શરૂઆત થઈ હતી જે 2 કિલોમીટર સુધી યોજાઈ રહી છે. આ 2 કિલોમીટરના આખા રૂટ પર શ્રદ્ધાળુઓની ભારે ભીડ જોવા મળી રહી છે. પ્રધાનમંત્રીની એક ઝલક જોવા માટે પણ લોકો એટલા જ આતુર જોવા મળી રહ્યા છે. સાથે જ સદભાવના ગ્રાઉન્ડ ખાતે પણ પ્રધાનમંત્રી તમામ લોકોને સંબોધવાના છે. અલગ અલગ આ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે 3 દિવસ સતત જ્યારે સોમનાથ સ્વાભિમાન પર્વની ઉજવણી થઈ રહી છે. સૌપ્રથમ દિવસે રવેડી યાત્રા નીકળી હતી, ડમરૂ યાત્રા યોજાઈ હતી જેમાં 1000થી વધારે સાધુ સંતોની ઉપસ્થિતિ ત્યારે પણ હતી. ગઈકાલે પણ જ્યારે ભવ્યાતિ ભવ્ય ડ્રોન શો યોજાયો જે પણ પ્રધાનમંત્રીએ નિહાળ્યો હતો અને આજે જ્યારે આ શૌર્ય સ્વાભિમાન યાત્રા નીકળી છે જેમાં પ્રધાનમંત્રીની સાથે મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રીની પણ ઉપસ્થિતિ છે. હમીરજી સ્ટેચ્યુ સુધી આ શૌર્ય યાત્રા પસાર થઈ રહી છે, ધીમે ધીમે આગળ વધી રહી છે. તાલીમબદ્ધ અશ્વો છે પણ આ શૌર્ય સ્વાભિમાન યાત્રામાં જોડાયા છે. આ શૌર્ય યાત્રા પૂર્ણ કર્યા બાદ પ્રધાનમંત્રી દાદાના દર્શન કરવા માટે પહોંચે, સોમનાથ દાદાના દર્શન કરશે, પૂજા અર્ચના કરશે અને ત્યાર પછી સદભાવના ગ્રાઉન્ડ ખાતે જનમેદનીને પણ સંબોધવાના છે. સોમનાથના ઇતિહાસમાં પ્રથમવાર આ પ્રકારનું ભવ્યાતિ ભવ્ય શૌર્ય યાત્રા નીકળી છે. ભક્તિમય અત્યારે માહોલ સોમનાથમાં જોવા મળી રહ્યો છે. અલગ અલગ રાજ્યોમાંથી શ્રદ્ધાળુઓ સોમનાથ પહોંચ્યા છે. પ્રધાનમંત્રી પણ તમામ લોકોનું અભિવાદન ઝીલી રહ્યા છે. પ્રધાનમંત્રી 3 દિવસના ગુજરાત પ્રવાસે જેમાં ગઈકાલે પણ એમણે સોમનાથમાં અલગ અલગ કાર્યક્રમોમાં હાજરી આપી. ઓમકાર મંત્રના જ્યાં જાપ થઈ રહ્યા હતા ત્યાં પ્રધાનમંત્રી પહોંચ્યા હતા અને આજે શૌર્ય સ્વાભિમાન યાત્રા નીકળી છે ત્યાં પણ પ્રધાનમંત્રી પહોંચતા જ લોકોમાં પણ એક ખુશીનો માહોલ છે. ભક્તિમય વાતાવરણ અત્યારે સોમનાથમાં જોવા મળી રહ્યું છે. તાલીમબદ્ધ અશ્વો પણ આ શૌર્ય યાત્રામાં સામેલ થયા છે. પ્રધાનમંત્રી સોમનાથમાં જનમેદનીને સંબોધવાના છે, ત્યાર પછી રાજકોટ પહોંચશે જ્યાં પણ એક કાર્યક્રમમાં હાજરી આપશે ને પરંતુ આ શૌર્ય સ્વાભિમાન યાત્રા જે નીકળી છે તેમાં હાથમાં ડમરૂ સાથે પ્રધાનમંત્રી મોદી જોવા મળ્યા છે. ખુલ્લી જીપમાં પ્રધાનમંત્રી તમામ લોકોનું અભિવાદન ઝીલતા જોવા મળી રહ્યા છે. પ્રધાનમંત્રી અને સાથે જ જ્યારે લાખોની સંખ્યામાં સોમનાથમાં આજે લોકો ઉપસ્થિત છે, શ્રદ્ધાળુઓ ઉપસ્થિત છે તેને ધ્યાનમાં રાખતા સુરક્ષા વ્યવસ્થા પણ ગોઠવવામાં આવી છે. ગઈકાલે પણ જેમ જોયું કે સોમનાથ મંદિરને આખા મંદિર સહિત આખા પટાંગણને ફૂલોથી શણગારવામાં આવ્યું છે. આવા અદ્ભુત દ્રશ્યો ક્યારેય ઇતિહાસમાં પહેલા સોમનાથમાં નથી જોવા મળ્યા. મિની કુંભ જાણે મહાકુંભ જેવો માહોલ છે એ સોમનાથમાં જોવા મળી રહ્યો છે. આ તમામ વસ્તુઓ છે કદાચ સોમનાથમાં પ્રથમ વખત થઈ રહી છે. પ્રથમ વખત રવેડી યાત્રા પણ સોમનાથમાં ગઈકાલે પરમ દિવસે જે પ્રકારે આપણને જોવા મળી કે જે મહાકુંભમાં અને જૂનાગઢમાં થતી હોય છે શિવરાત્રી દરમિયાન એ રવેડી યાત્રાનું પણ સોમનાથમાં ભવ્ય આયોજન થયું હતું. સાધુ સંતો ઉપસ્થિત રહ્યા હતા. તો આહિરાણીઓ દ્વારા પણ રાસ રજૂ કરવામાં આવી રહ્યો છે. અલગ અલગ રાજ્યોના જે લોક નૃત્યો છે તે અલગ અલગ 16 જેટલા સ્ટેજ તૈયાર કરવામાં આવ્યા છે જ્યાં કલાકારો દ્વારા રજૂ કરવામાં આવી રહ્યા છે અને આ અખંડ ભારત છે એ તમામ અલગ અલગ રાજ્યોની જે સંસ્કૃતિ છે, અખંડ ભારતનું જે આખું ચિત્ર છે આપણને ત્યારે સોમનાથથી જોવા મળી રહ્યું છે. તમામ લોકો પ્રધાનમંત્રીની એક ઝલક જોવા માટે
આતુર જોવા મળી રહ્યા છે અને પ્રધાનમંત્રી પણ તમામ લોકોનું અભિવાદન ઝીલી રહ્યા છે. પ્રધાનમંત્રીએ પણ હાથમાં ડમરું લઈને વગાડ્યું હતું અને તમામ લોકોનું અભિવાદન ઝીલ્યું હતું. નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી, મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પણ તેમની સાથે ઉપસ્થિત છે. 1000 વર્ષની અતૂટ શૌર્ય ગાથાના આ દ્રશ્યો છે જે આ ટીવી સ્ક્રીન પર તમે જોઈ રહ્યા છો, કારણ કે આ 1000 વર્ષની અંદર ઘણા બધા આક્રમણકારીઓ દ્વારા સોમનાથ મંદિરને તોડવાનો પ્રયાસ થયો, આ આસ્થાને તોડવાનો પ્રયાસ થયો હતો, પરંતુ તેમ છતાં આ અતૂટ આસ્થાનું કેન્દ્ર છે આજે પણ સોમનાથ દાદા છે ત્યાં બિરાજમાન છે અને એના જ ભાગરૂપે આપણે આ સોમનાથ સ્વાભિમાન શૌર્ય યાત્રા અત્યારે નીકળી છે. સોમનાથ સ્વાભિમાન પર્વની ઉજવણી 3 દિવસ માટે થઈ રહી છે, જ્યાં લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ સોમનાથમાં ઉપસ્થિત રહ્યા છે અને આ પર્વની ઉજવણીમાં સહભાગી થયા છે અને તમામ લોકોને ખુશી છે કે 1000 વર્ષની જે ઉજવણી થઈ રહી છે, સોમનાથ આજે અડીખમ છે, તમામ સનાતનીઓની આસ્થાનું કેન્દ્ર અડીખમ છે, તેના ભાગરૂપે આ ભવ્યાતિ ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. લોકો મોટી સંખ્યામાં સોમનાથ ખાતે ઉપસ્થિત છે. તાલીમબદ્ધ અશ્વો છે પણ આ શૌર્ય સ્વાભિમાન યાત્રામાં જોડાયા છે. પ્રધાનમંત્રી પણ તમામ લોકોનું અભિવાદન ઝીલી રહ્યા છે. હાથમાં ડમરૂ સાથે પ્રધાનમંત્રી જોવા મળ્યા છે. અલગ અલગ સ્ટેજ જ્યાં તૈયાર કરવામાં આવ્યા છે, અલગ અલગ રાજ્યોના જે લોકનૃત્યો છે તે અહીં રજૂ કરવામાં આવી રહ્યા છે. તમામ અલગ અલગ રાજ્યોના કલાકારો દ્વારા આ લોકનૃત્ય પ્રસ્તુત કરવામાં આવી રહ્યા છે અને ખાસ તો લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે, કારણ કે પ્રધાનમંત્રી જ્યારે સોમનાથ સ્વાભિમાન પર્વની વાત થઈ હતી ત્યારે પણ એમને એક્સ પર ઘણી વખત પોસ્ટ કરી હતી અને જણાવ્યું હતું કે કેવી રીતે આ 1000 વર્ષ પછી પણ અતૂટ આસ્થાનું કેન્દ્ર છે સોમનાથ છે એ અડીખમ છે. અને આ શૌર્ય ગાથા એટલા માટે કારણ કે ઘણા બધા આપણા સનાતનીઓએ, ભારતીયોએ આની માટે પોતાના પ્રાણોની આહુતિ આપી છે, એટલા માટે આ શૌર્ય સ્વાભિમાન યાત્રા નામ આપવામાં આવ્યું છે. અને આ યાત્રામાં પ્રધાનમંત્રી પોતે ઉપસ્થિત છે, તમામ લોકોનું અભિવાદન પણ ઝીલી રહ્યા છે. લોકોમાં પણ ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાનને સાંભળવા માટે પણ લોકો આતુર છે ને એટલા જ માટે સદભાવના ગ્રાઉન્ડ ખાતે પણ જનમેદનીને પ્રધાનમંત્રી સંબોધવાના છે, પ્રધાનમંત્રી સંબોધન કરવાના છે. સદભાવના ગ્રાઉન્ડ ખાતે 1 લાખથી વધારેના લોકો ત્યાં ઉપસ્થિત છે, શ્રદ્ધાળુઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત છે જેને પ્રધાનમંત્રી સંબોધન કરવાના છે. તે પહેલા સોમનાથમાં આ શંખ સર્કલથી શરૂ થયેલી શૌર્ય સ્વાભિમાન યાત્રા છે હમીરજી સ્ટેચ્યુ સુધી યોજાઈ રહી છે. આ 2 કિલોમીટરનો લાંબો રૂટ છે જ્યાં આ શૌર્ય સ્વાભિમાન યાત્રા અત્યારે નીકળી છે. પ્રધાનમંત્રીની ઉપસ્થિતિ છે, મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી પણ તેમની સાથે ઉપસ્થિત જોવા મળી રહ્યા છે. ગઈકાલે પણ જેમ ઓમકાર જાપ મંત્ર અત્યારે થઈ રહ્યા છે, લગભગ તમામ શિવાલયોમાં આ પ્રકારનું આયોજન કરવામાં આવ્યું છે. 72 કલાક સુધી જે પ્રકારે સૌ પ્રથમ આજથી 1000 વર્ષ પહેલા સોમનાથને તોડવાનો પ્રયાસ થયો હતો, એ 72 કલાકનો સમયગાળો હતો ને એટલા જ માટે 72 કલાકનો સમય પણ નક્કી કરવામાં આવ્યું કે જ્યાં સતત 72 કલાક સુધી ઓમકાર જાપ કરવામાં આવી રહ્યા છે. ભારતના તમામ શિવાલયોમાં આ પ્રકારનું આયોજન કરવામાં આવ્યું છે. અને જ્યારે પ્રથમ જ્યોતિર્લિંગ એવા સોમનાથ મંદિરમાં ભવ્યાતિ ભવ્ય ઉત્સવ ઉજવાઈ રહ્યો છે, જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા છે તે રાખવામાં આવ્યા છે. તે દ્રશ્યો જોઈ રહ્યા છો, 108 અશ્વ છે તે અત્યારે આગળ વધી રહ્યા છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી છે, તેમનું આગમન થઈ ગયું છે. શંખ સર્કલથી આ શૌર્ય યાત્રા છે તેમની શરૂઆત થઈ છે. અશ્વની જે રીતના આપણે વાત કરીએ છીએ, અશ્વ એટલે સનાતન ધર્મની અંદર તેમનું મહત્વ પણ વધારે રહ્યું છે. અશ્વ છે સૌ પ્રથમ 108 અશ્વ છે તે આગળ રાખવામાં આવ્યા છે. 108 અશ્વ છે તે અત્યારે આગળ વધી રહ્યા છે. 108 અશ્વની સાથે તેમને વડાપ્રધાનની આ શૌર્ય યાત્રા છે તેમની શરૂઆત થઈ છે. જે દ્રશ્યો જોઈ રહ્યા છો, શંખ સર્કલથી આ શૌર્ય યાત્રા છે તેમની શરૂઆત થઈ ચૂકી છે. સૌપ્રથમ 108 અશ્વ છે તે આ શૌર્ય યાત્રાની અંદર રાખવામાં આવ્યા છે. જે રીતના અશ્વનું શૌર્ય યાત્રાની અંદર મહત્વ એટલા માટે છે કે વિધર્મીઓ સામે જે લડાઈ લડવામાં આવી હતી, આ લડાઈની અંદર
જે અશ્વની ભૂમિકા પણ મહત્વની રહી છે. હમીરજી ગોહિલનું સ્ટેચ્યુ પણ અશ્વ ઉપર જ છે, તે રાખવામાં આવ્યું છે. ને એ બાદ જો વાત કરવામાં આવે તો સાથે જ ઋષિ કુમારો દ્વારા ડમરૂના નાદ અને સાથે જે રીતના વાત કરીએ તો શંખનાદની સાથે આ શૌર્ય યાત્રા છે તેમની શરૂઆત થઈ ચૂકી છે. આ દ્રશ્યો જોઈ રહ્યા છો આપ કે જે ઋષિ કુમારો છે તે આગળ વધી રહ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ આ ડમરૂ વગાડતા નજરે આવી રહ્યા છે. વડાપ્રધાન મોદી છે નરેન્દ્રભાઈ મોદી તે પણ ડમરૂ વગાડતા નજરે આવી રહ્યા છે. તેમની તો આ શૌર્ય સ્વાભિમાન યાત્રા નીકળી, જેમાં પ્રધાનમંત્રીએ પણ હાથમાં ડમરૂ લઈ તમામ લોકોનું અભિવાદન ઝીલ્યું હતું. લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો જ્યારે પ્રધાનમંત્રી પોતે આ સોમનાથ સ્વાભિમાન પર્વની ઉજવણીમાં સહભાગી થયા છે. સતત એમનું સોમનાથમાં આજે બીજો દિવસ છે, ત્યારે આ શૌર્ય સ્વાભિમાન યાત્રામાં પ્રધાનમંત્રી સામેલ થયા, તમામ લોકોનું અભિવાદન ઝીલ્યું. મોટી સંખ્યામાં લોકો પણ ઉપસ્થિત રહ્યા. શૌર્ય યાત્રામાં હાથમાં ડમરૂ સાથે પ્રધાનમંત્રી જોવા મળ્યા હતા. હમીરજીને તેમણે નમન કર્યા છે. હમીરજી સ્ટેચ્યુ સુધી આ શૌર્ય સ્વાભિમાન યાત્રા યોજાઈ, જે હવે પૂર્ણ થઈ છે. જ્યાં હમીરજીનું સ્ટેચ્યુ છે ત્યાં પ્રધાનમંત્રી સ્ટેચ્યુની આગળ ગયા, એમને ફૂલહાર કરી એમને નમન કર્યા છે અને આ શૌર્ય યાત્રા પણ પૂરી થઈ છે. લગભગ આ 2 કિલોમીટરનો લાંબો રૂટ કે જ્યાં શૌર્ય સ્વાભિમાન યાત્રા નીકળી અને આખા રૂટ પર શ્રદ્ધાળુઓમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો. આ પર્વ જ્યારે આપણે ઉજવી રહ્યા છીએ, આ ઉત્સાહ જ્યારે આપણે લોકોનો જોઈ રહ્યા છીએ, પ્રધાનમંત્રી જ્યારે ત્યાં ઉપસ્થિત છે. શંખ સર્કલથી શરૂ થયેલી હમીરજી સ્ટેચ્યુ સુધીની આ રૂટ પર શૌર્ય યાત્રા નીકળી હતી. હમીરજીને તેમને નમન કર્યા હતા. પ્રધાનમંત્રીના દ્રશ્યો તમે જોઈ રહ્યા છો કે જ્યાં પ્રધાનમંત્રી પણ તમામ લોકોનું અભિવાદન અત્યારે ઝીલી રહ્યા છે. હમીરજીના સ્ટેચ્યુને તેમને ફૂલહાર કરી નમન કર્યા છે. આ દ્રશ્યો સોમનાથથી સીધા જ પ્રધાનમંત્રી તમામ લોકોનું અભિવાદન ઝીલી રહ્યા છે. મોટી સંખ્યામાં સોમનાથમાં અત્યારે ભક્તો ઉપસ્થિત છે. પ્રધાનમંત્રીને જોવા માટે પણ લોકોની ભારે ભીડ છે. પ્રધાનમંત્રી પણ તમામ લોકોનું અભિવાદન ઝીલી રહ્યા છે. હમીરજીને તેમણે નમન કર્યા છે. હમીરજી સ્ટેચ્યુ સુધી આ શૌર્ય સ્વાભિમાન યાત્રા નીકળી. પ્રધાનમંત્રી હવે સોમનાથ મંદિર પણ પહોંચશે, જ્યાં તેઓ દાદાના દર્શન કરશે. હમીરજીને તેમણે નમન કર્યા છે. 108 તાલીમબદ્ધ અશ્વો સાથે આ શૌર્ય યાત્રા નીકળી હતી. દેશભરના 1000થી વધારે સાધુ સંતો આ શૌર્ય સ્વાભિમાન યાત્રામાં સહભાગી થયા. વડાપ્રધાન મોદીએ પણ તમામ લોકોનું અભિવાદન ઝીલ્યું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી પણ આ શૌર્ય સ્વાભિમાન યાત્રામાં પ્રધાનમંત્રીની સાથે જ ખુલ્લી જીપમાં જોવા મળ્યા. તમામ લોકોનું અભિવાદન ઝીલ્યું. મોટી સંખ્યામાં સાધુ સંતો પણ આ શૌર્ય સ્વાભિમાન યાત્રામાં જોડાયા. 1000 વર્ષની અતુટ જે આસ્થા છે એનું પર્વ આપણે જ્યારે ઉત્સાહપૂર્વક ઉજવી રહ્યા છીએ, ત્યારે પ્રધાનમંત્રીની ઉપસ્થિતિ સોમનાથમાં લોકોમાં એક ઉત્સાહ ઊભો કરે છે અને પ્રધાનમંત્રીની એક ઝલક નિહાળવા માટે પણ લોકો એટલા જ આતુર જોવા મળ્યા. પ્રધાનમંત્રીએ પણ તમામ લોકોનું અભિવાદન ઝીલ્યું છે. હમીરજી સર્કલ સુધી આ યાત્રા પહોંચી. 2 કિલોમીટરનો આ લાંબો રૂટ કે જ્યાં શૌર્ય સ્વાભિમાન યાત્રા નીકળી હતી અને ત્યાં પ્રધાનમંત્રીએ હમીરજીના સ્ટેચ્યુને નમન કર્યા, ફૂલહાર કરી તેમની પ્રતિમાને તેમણે નમન કર્યા છે. ભારતના શૌર્ય સંસ્કૃતિ અને પરંપરાના પ્રતીક રૂપે આ શૌર્ય સ્વાભિમાન યાત્રા નીકળી છે, જેમાં દેશભરના લગભગ 1000થી વધારે સાધુ સંતોની પણ ઉપસ્થિતિ અહીં જોવા મળી છે. સોમનાથમાં આ પ્રકારના દ્રશ્યો ક્યારે પહેલા નથી જોવા મળ્યા. ત્યારે સોમનાથ આખું જાણે ભક્તિમય બન્યું છે. લાખોની સંખ્યામાં લોકો સોમનાથ ખાતે ઉપસ્થિત છે. છેલ્લા 3 દિવસથી આપણે સોમનાથ સ્વાભિમાન પર્વ ઉજવી રહ્યા છીએ. 1000 વર્ષ પૂરા થયા છે જ્યારે સોમનાથ મંદિરને તોડવાનો પ્રયાસ થયો હતો. આપણા આસ્થાના કેન્દ્ર એવા સોમનાથને તોડવાનો પ્રયાસ જ્યારે થયો હતો આજથી 1000 વર્ષ પહેલા, 72 કલાક સુધી જે પ્રકારે પહેલો હુમલો થયો હતો અને ત્યાંના 1000 વર્ષ પછી પણ આજે સોમનાથ મંદિર છે, અડીખમ છે, આપણી આસ્થાનું કેન્દ્ર, ત્યારે એના જ ભાગરૂપે આ પર્વની ઉજવણી થઈ રહી છે.
ત્યારે લોકોમાં પણ ભારે ઉત્સાહ છે. શૌર્ય એટલા માટે પણ કારણ કે ઘણા બધા લોકોએ પોતાના પ્રાણોની આહુતિ આપી છે આને બચાવવા માટે થઈને. ત્યારે આજે આ શૌર્ય સ્વાભિમાન યાત્રા નીકળી છે. પ્રધાનમંત્રી જન સંબોધન પણ કરવાના છે. સદભાવના ગ્રાઉન્ડ ખાતે જનમેદનીને પ્રધાનમંત્રી સોમનાથમાં આજે સંબોધવાના છે. પ્રધાનમંત્રીને સાંભળવા માટે, તેમને જોવા માટે લોકો પણ એટલા જ આતુર જોવા મળી રહ્યા છે. હાથમાં ડમરું લઈને આ લોકો છે હર હર મહાદેવના નાદ સાથે શૌર્ય યાત્રામાં આગળ વધ્યા હતા. અનેરો ઉત્સાહ છે તમામ લોકોમાં અત્યારે જોવા મળી રહ્યો છે, કારણ કે આ પહેલા આવા દ્રશ્યો છે એ ઉત્સાહિત કરતા હોય છે, કારણ કે સનાતનીઓની આસ્થાનો આ વિષય છે. જ્યારે રામ મંદિર બન્યું ત્યારે આ પ્રકારના દ્રશ્યો જોયા, જ્યારે મહાકુંભ થયો ત્યારે આ પ્રકારના દ્રશ્યો થયા, જૂનાગઢમાં જ્યારે લીલી પરિક્રમા થાય છે, શિવરાત્રી દરમિયાન આ પ્રકારના દ્રશ્યો જોવા મળે છે અને આજે સોમનાથમાં આ પ્રકારના દ્રશ્યો પહેલીવાર જોવા મળી રહ્યા છે. જે લોકો સોમનાથમાં પહોંચ્યા છે ત્યારે તમામ શ્રદ્ધાળુઓનું પણ કહેવું છે કે કદાચ ઇતિહાસમાં પહેલી વખત સોમનાથ આવું ભક્તિમય બન્યું છે અને સોમનાથમાં આ પ્રકારના દ્રશ્યો પહેલીવાર જોવા મળ્યા છે. જ્યાં રવેડી યાત્રા યોજાય છે, રવેડી યાત્રા મહાકુંભમાં થાય છે, જ્યાં દેશભરના સાધુ સંતો ઉપસ્થિત હોય છે, જૂનાગઢમાં થાય છે શિવરાત્રી દરમિયાન, પરંતુ સોમનાથમાં પ્રથમ વખત રવેડી યાત્રા પણ યોજાઈ હતી. ડમરૂ યાત્રા નીકળી હતી, મોટી સંખ્યામાં સાધુ સંતોની ઉપસ્થિતિ રહી હતી. ગઈકાલે પણ ભવ્યાતિ ભવ્ય ડ્રોન શો યોજાયો અને આકાશમાં જેમ અલગ અલગ ચિત્રાંકન કરવામાં આવ્યા હતા જે પ્રધાનમંત્રીએ નિહાળ્યા હતા. 72 કલાક સુધી ઓમકાર જાપ મંત્રનું આયોજન કરવામાં આવ્યું છે, જ્યાં ઓમ શબ્દનું ઉચ્ચારણ કરવામાં આવી રહ્યું છે. ન માત્ર સોમનાથમાં, દેશભરના તમામ શિવાલયોમાં આ ઉત્સાહના ભાગરૂપે, આ ઉત્સવના ભાગરૂપે આ પ્રકારનું આયોજન કરવામાં આવ્યું છે. અને પ્રધાનમંત્રી જ્યારે ગુજરાત પ્રવાસે છે, એમના ગુજરાત પ્રવાસના પ્રથમ અને આજે સતત બીજા દિવસે સોમનાથમાં ઉપસ્થિત છે અને એમને શૌર્ય સ્વાભિમાન યાત્રામાં હાજરી આપી છે. તમામ લોકોનું અભિવાદન પ્રધાનમંત્રીએ ઝીલ્યું છે. 2 કિલોમીટરનો આ લાંબો રૂટ રહ્યો સોમનાથ સ્વાભિમાન શૌર્ય યાત્રા જે યોજાઈ, જેમાં 108 તાલીમબદ્ધ અશ્વો પણ સામેલ થયા. મોટી સંખ્યામાં સાધુ સંતોની ઉપસ્થિતિ અને હજારોની સંખ્યામાં જે શ્રદ્ધાળુઓ છે સોમનાથ પહોંચ્યા છે દાદાના દર્શનાર્થે. તમામ લોકોમાં એક અનેરો ઉત્સાહ જોવા મળ્યો છે. વડાપ્રધાન મોદીએ પણ તમામ લોકોનું અભિવાદન ઝીલ્યું. સોમનાથમાં શંખ સર્કલથી આ શૌર્ય સ્વાભિમાન યાત્રાની શરૂઆત થઈ હતી, જે હમીરજી સ્ટેચ્યુ છે ત્યાં સુધી ચાલી લગભગ આ 2 કિલોમીટરનો લાંબો રૂટ રહ્યો. પ્રધાનમંત્રીએ હમીરજીની પ્રતિમાને ફૂલહાર કરી તેમને નમન કર્યા છે. આખા રૂટ પર 16 જેટલા સ્ટેજ તૈયાર કરવામાં આવ્યા, જ્યાં અલગ અલગ રાજ્યોના લોકનૃત્યો છે એ રજૂ કરવામાં આવ્યા. અખંડ ભારતના દ્રશ્યો છે એ સોમનાથથી આપણને જોવા મળી રહ્યા છે. રાષ્ટ્રીય ગૌરવનું પ્રતીક છે એવું સોમનાથ મંદિર અત્યારે ભક્તિમય બન્યું છે. શૌર્ય યાત્રામાં હાથમાં ડમરૂ સાથે પ્રધાનમંત્રી જોવા મળ્યા તો તમામ લોકો પ્રધાનમંત્રીને નિહાળીને ઉત્સાહમાં જોવા મળ્યા છે. પ્રધાનમંત્રીએ પણ તમામ લોકોનું અભિવાદન ઝીલ્યું છે. ગઈકાલે રાત્રે પણ જોયું કે સોમનાથને જેમ દુલ્હનની જેમ શણગારવામાં આવ્યું છે, રોશનીથી આખા મંદિરને શણગારવામાં આવ્યું, ફૂલોથી સજાવવામાં આવ્યું છે. અને આજે જ્યારે આખો રૂટ છે શૌર્ય સ્વાભિમાન યાત્રાનો 2 કિલોમીટરના આ રૂટ પર લોકોની ભીડ છે, હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ સોમનાથમાં ઉપસ્થિત છે. પ્રધાનમંત્રી પણ તમામ લોકોનું અભિવાદન ઝીલ્યું. પ્રધાનમંત્રી સદભાવના ગ્રાઉન્ડ ખાતેથી જનમેદનીને સંબોધવાના છે. હમીરજીની પ્રતિમાને તેમને ફૂલહાર કર્યા છે અને નમન કર્યા છે. સોમનાથમાં આ પ્રકારના દ્રશ્યો પ્રથમ વખત જોવા મળી રહ્યા છે. વીર યોદ્ધાઓને નમન કરવા માટે થઈને આ શૌર્ય યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. ઘણા બધા આપણા યોદ્ધાઓ છે કે જેમણે સોમનાથને બચાવવા માટે થઈને પોતાના પ્રાણોની આહુતિ આપી છે, એમને નમન કરવા માટે થઈને, એમને યાદ કરવા માટે થઈને આ શૌર્ય સ્વાભિમાન યાત્રા આજે યોજાઈ. સોમનાથ સ્વાભિમાન પર્વની ઉજવણી સતત 3 દિવસ સુધી સોમનાથમાં થઈ અને અલગ અલગ કાર્યક્રમો પણ આ દરમિયાન સોમનાથમાં રાખવામાં આવ્યા. મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ સોમનાથ દાદાના દર્શને પહોંચ્યા અને તમામ લોકોમાં પણ ઉત્સાહ જોવા મળ્યો કે આ પ્રકારના દ્રશ્યો છે સોમનાથમાં પહેલી વાર જોવા મળ્યા છે. એક ભક્તિમય વાતાવરણ સોમનાથમાં અત્યારે જોવા મળી રહ્યું છે. જય સોમનાથ અને હર હર ભોલેનાથ સાથે સોમનાથ અત્યારે ભક્તિમય બન્યું છે. અલગ અલગ રાજ્યોમાંથી લોકો અહીં પહોંચ્યા છે. શ્રદ્ધાળુઓ મોટી સંખ્યામાં ઉમટ્યા છે.
16 જેટલા સ્ટેજ તૈયાર કરવામાં આવ્યા છે, જે અલગ અલગ રાજ્યના લોક નૃત્યો છે એ પ્રસ્તુત કરવામાં આવ્યા કલાકારો દ્વારા. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીની પણ ઉપસ્થિતિ પ્રધાનમંત્રીની સાથે જોવા મળી. ગઈકાલે પણ જ્યારે પ્રધાનમંત્રી રાજકોટથી સોમનાથ આવવા માટે પહોંચ્યા હતા ત્યારે સૌથી પહેલા એમણે સોમનાથના ટ્રસ્ટીઓ છે મંદિરના એમની સાથે બેઠક કરી હતી અને ત્યાર પછી તેઓ ઓમકાર જાપ મંત્રમાં હાજરી આપી હતી અને એમને લાંબો સમય સુધી ઓમકાર જાપ મંત્રમાં ઉપસ્થિત રહ્યા પછી ડ્રોન શો નિહાળ્યો હતો. ભવ્યાતિ ભવ્ય ડ્રોન શો રજૂ થયો હતો અને આજે પણ જ્યારે પ્રધાનમંત્રી ગઈકાલે સોમનાથમાં રોકાણ કર્યું હતું અને આજે સતત બીજા દિવસે આ શૌર્ય સ્વાભિમાન યાત્રા નીકળી તેમાં પણ તેઓ જોડાયા. તમામ લોકોનું પ્રધાનમંત્રીએ અભિવાદન ઝીલ્યું. શૌર્ય સંસ્કૃતિના પ્રતીક રૂપે આ શૌર્ય યાત્રા જે નીકળી છે, વડાપ્રધાન મોદીએ તમામ લોકોનું અભિવાદન ઝીલ્યું છે. મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ગુજરાત સહિત દેશભરમાંથી ઉપસ્થિત રહ્યા છે. શૌર્ય યાત્રાના 2 કિલોમીટરના આ રૂટ પર મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉપસ્થિત રહ્યા અને એક અનેરો ઉત્સાહ છે તમામ લોકોના ચહેરા પર જોવા મળ્યો છે. પ્રધાનમંત્રીએ પણ તમામ લોકોનું અભિવાદન ઝીલ્યું છે. જય સોમનાથ અને હર હર મહાદેવના નાદથી સોમનાથ અત્યારે ભક્તિમય જોવા મળી રહ્યું છે. આજથી 1000 વર્ષ પહેલા જ્યારે સોમનાથને તોડવાનો પ્રયાસ થયો, જે પ્રથમ હુમલો થયો હતો, તેને આજે 1000 વર્ષ પૂરા થયા છે અને 72 કલાકનું આક્રમણ જે પ્રથમ હુમલામાં રહ્યું હતું, આ 1000 વર્ષ પછી પણ સોમનાથ મંદિર આજે અડીખમ છે અને એની જ ઉજવણીના ભાગરૂપે આપણે આ ઉત્સવ મનાવી રહ્યા છે. આ એક ઉત્સવ છે મોટો, જેમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ દેશભરમાંથી દાદાના દર્શનાર્થે પહોંચ્યા છે. 72 કલાક સુધી સતત ઓમકાર જાપ કરવામાં આવી રહ્યા છે. અલગ અલગ કાર્યક્રમો થઈ રહ્યા છે. આ ઉત્સવના ભાગરૂપે સોમનાથ સ્વાભિમાન પર્વની ઉજવણી થઈ રહી છે. પ્રધાનમંત્રીએ હમીરજીના પ્રતિમાને ફૂલહાર કરી નમન કર્યા હતા. સોમનાથમાં જ્યારે પ્રધાનમંત્રી ઉપસ્થિત છે ત્યારે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ પણ જે અલગ અલગ રાજ્યોમાંથી દાદાના દર્શનાર્થે પહોંચ્યા છે એ લોકો પણ એટલા જ ઉત્સાહિત જોવા મળી રહ્યા છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી પણ સોમનાથમાં ઉપસ્થિત છે. સદભાવના ગ્રાઉન્ડ ખાતે પણ હવે પ્રધાનમંત્રીને સાંભળવા માટે લોકો આતુર છે, કારણ કે પ્રધાનમંત્રી જનમેદનીને પણ સંબોધવાના છે. 1 લાખથી વધારેની સંખ્યામાં આજે સોમનાથમાં લોકો ઉપસ્થિત છે અને પ્રધાનમંત્રી તેમને સંબોધન કરવાના છે. ગુજરાત પ્રવાસનો આજે એમનો બીજો દિવસ છે. સોમનાથમાં હાજરી આપ્યા પછી તેઓ રાજકોટ પહોંચવાના છે. રાજકોટમાં પણ એક કાર્યક્રમમાં તેઓ હાજરી આપશે ને ત્યાર પછી ગાંધીનગરમાં મેટ્રો ફેઝ 2નું ઉદ્ઘાટન પણ આજે પ્રધાનમંત્રી કરવાના છે. 108 તાલીમબદ્ધ અશ્વો સાથે સોમનાથમાં આજે શૌર્ય યાત્રા યોજાઈ, જે સોમનાથમાં શંખ સર્કલથી શરૂ થઈ હતી અને હમીરજી સ્ટેચ્યુ સુધી યોજાઈ. મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉપસ્થિત રહ્યા. દેશભરમાંથી સાધુ સંતોની પણ ઉપસ્થિતિ આ શૌર્ય સ્વાભિમાન યાત્રામાં રહી છે. જ્યારે રવેડી યાત્રા નીકળી હતી ત્યારે પણ સાધુ સંતોનો જાણે મેળાવડો થયો હોય, ખૂબ મોટી સંખ્યામાં સાધુ સંતો એક સાથે ઉપસ્થિત થયા હતા. જ્યારે મહાકુંભ થાય છે ત્યારે દેશભરના સાધુ સંતો મહાકુંભમાં હાજરી આપવા માટે પહોંચે છે. એવા જ દ્રશ્યો સોમનાથમાં જોવા મળ્યા છે. લગભગ દેશભરના તમામ સાધુ સંતો આ પર્વમાં, આ ઉત્સાહમાં, આ ઉત્સવમાં ભાગ લેવા માટે એક સાથે અહીં હાજર રહ્યા છે. શૌર્ય સ્વાભિમાન યાત્રામાં તમામ સાધુ સંતો જોડાયા છે. 108 તાલીમબદ્ધ અશ્વો સાથે સોમનાથમાં આ શૌર્ય સ્વાભિમાન યાત્રા નીકળી. ભારતના શૌર્ય સંસ્કૃતિ અને પરંપરાના પ્રતીક રૂપે આ શૌર્ય સ્વાભિમાન યાત્રા આજે નીકળી, જ્યાં આખા રૂટ પર 16 જેટલા સ્ટેજ તૈયાર કરવામાં આવ્યા છે. પ્રધાનમંત્રી જ્યારે આ રૂટ પરથી નીકળે અને આ શૌર્ય સ્વાભિમાન યાત્રા જ્યારે નીકળે ત્યારે અખંડ ભારતના આપણને દર્શન થઈ શકે તે પ્રકારનું આયોજન આ અલગ અલગ 16 જેટલા સ્ટેજ પર કરવામાં આવ્યું. અલગ અલગ રાજ્યોની જે સંસ્કૃતિ છે, લોકનૃત્યો છે, તે પણ રજૂ કરવામાં આવ્યા. વીર શહીદ હમીરજી ગોહિલની પ્રતિમાને પણ પ્રધાનમંત્રીએ નમન કર્યા, ફૂલહાર કરી તેમને નમન કર્યા હતા.
પ્રધાનમંત્રી જ્યારે સોમનાથમાં ઉપસ્થિત છે ત્યારે સોમનાથ વાસીઓની સાથે જેટલા પણ લોકો દેશભરમાંથી આજે સોમનાથમાં હાજર છે તમામ લોકોમાં એક અલગ જ ઉત્સાહ જોવા મળી રહ્યો છે, કારણ કે તેઓ આ ઉત્સવમાં તો સહભાગી થઈ જ રહ્યા છે, પરંતુ આ બધું જ કદાચ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના કારણે થઈ રહ્યું છે, કારણ કે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ જ્યારથી આવ્યા છે ત્યાર પછી જે રામ મંદિરનું જે નિર્માણ થયું, જે લોકોનું સપનું હતું હજારો વર્ષ જૂનું, એ પૂરું થયું છે, રામ મંદિરનું નિર્માણ થયું અને હવે જ્યારે સોમનાથમાં પણ આ પ્રકારનો એક ઉત્સવ થવો એ દરેક સનાતનીઓ માટે અત્યારે આનંદની ક્ષણ છે, ગૌરવની ક્ષણ છે અને એના જ ભાગરૂપે આ પર્વ ઉજવાઈ રહ્યું છે. આ ઉત્સવ છે સોમનાથ સ્વાભિમાન પર્વની ઉજવણી કરી રહ્યા છે. મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉપસ્થિત છે. પ્રધાનમંત્રીએ પણ શૌર્ય સ્વાભિમાન યાત્રામાં જોડાયા અને તમામ લોકોનું અભિવાદન ઝીલ્યું છે. રાષ્ટ્રીય ગૌરવનું પ્રતીક છે સોમનાથ મંદિર, જે આજે પણ અડીખમ છે. આટલા બધા હુમલાઓ વિધર્મીઓ દ્વારા થયા, આક્રમણ થયા, તોડવાના પ્રયાસ થયા, તેમ છતાં આજે તમામ ભારતીયોનું, સનાતનીઓનું આસ્થાનું કેન્દ્ર એવું સોમનાથ અડીખમ છે. સોમનાથ દાદાના આશીર્વાદ છે. ત્યારે આજે આ ઉત્સવ જે ઉજવાઈ રહ્યો છે 3 દિવસ માટે, પ્રધાનમંત્રી તેમાં સહભાગી થયા છે અને પ્રધાનમંત્રી અત્યારે આ શૌર્ય સ્વાભિમાન યાત્રા પૂરી કરી અને હવે સદભાવના ગ્રાઉન્ડ ખાતે લોકોને સંબોધવાના છે, જનમેદનીને પણ સંબોધવાના છે. વડાપ્રધાન મોદીએ લોકોનું અભિવાદન પણ ઝીલ્યું હતું. સોમનાથ મંદિર ખાતે તેઓ ફરી એક વખત દર્શન કરવા માટે પણ જશે. ગઈકાલે પણ પ્રધાનમંત્રી જ્યારે રાજકોટથી સોમનાથ પહોંચ્યા ત્યારે તેમણે સૌથી પહેલા સોમનાથના ટ્રસ્ટીઓ સાથે બેઠક કરી હતી અને ત્યાર પછી તેઓ સોમનાથ દાદાના દર્શન કરવા માટે પહોંચ્યા હતા. તેમણે દાદાના